ओम ओम परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजगण, अनंत चेतगण, परमाकाश, केवल अनंत शुद्ध तेजगण, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठ राम मुमुक्षु प्रकरण राउंड 43वां राउंड। आद्य परब्रह्म सदगुरु देव की जय। ओम श्री परमात्मने नमः। સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ મુમુક્ષુ પ્રકરણ સર્ગ 7મો પાના નંબર 79 79 સર્ગ 7મો સર્વ રીતે પુરુષાર્થનું જ પ્રાધાન્ય। આ 7મા સર્ગમાં વિસ્તાર સહિત ઉદાહરણોથી, પ્રતિ ઉદાહરણોથી અને યુક્તિઓથી
કેવળ પુરુષાર્થના જ પ્રધાનપણાનું નિરૂપણ કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, વ્યાધિઓથી રહિત અને અલ્પ માનસિક પીડાઓવાળા મનુષ્ય દેહને પ્રાપ્ત થઈને સમજુ પુરુષે ચિત્તનું એવું સમાધાન કરવું કે તેથી તેને ફરીવાર જન્મ ધરવો પડે નહીં. જે માણસ પુરુષાર્થથી દૈવનો પરાભવ કરવા ઈચ્છે છે તે માણસના આ લોકમાં કે પરલોકમાં સઘળા મનોરથો સંપૂર્ણ થાય છે. પણ જેઓ પુરુષાર્થને છોડી દઈ દૈવને જ આધીન થઈ રહે છે તેઓ પોતે જ પોતાના શત્રુઓ છે અને તેઓ ધર્મનો, અર્થનો તથા કામનો નાશ કરે છે. પુરુષાર્થનું સ્ફુરણ થવું, પુરુષાર્થના સાધનોની ઈચ્છા થવી અને તેથી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ થવી એટલા પુરુષાર્થના રૂપ છે. તે વડે જ ફળની પ્રાપ્તિ થાય છે. જેવું પુરુષાર્થના વિષયોનું સ્ફુરણ થાય છે તેવી મનની ગતિ થાય છે. જેવી મનની ગતિ થાય છે તેવી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ થાય છે અને જેવી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ થાય છે તેવી ફળ ભોગની પ્રાપ્તિ થાય છે. સર્વ સ્થળોમાં સઘળા કાર્યો સંપૂર્ણ રીતે પુરુષાર્થથી સિદ્ધ થાય છે એ વાત સઘળા મનુષ્યોના અનુભવમાં છે અને દૈવ તો કોઈ ઠેકાણે જોવામાં આવતું નથી. આથી જગતમાં પુરુષાર્થ જ સાચો છે. બૃહસ્પતિ પુરુષાર્થથી જ દેવતાઓના ગુરુ થયા છે અને શુક્રાચાર્ય પણ પુરુષાર્થથી જ દૈત્યોના ગુરુ થયા છે. હે રામચંદ્ર, દીનતા અને દરિદ્રતા આદિ દુઃખોથી પીડાયેલા મોટા મોટા પુરુષો પણ પોતાના પુરુષાર્થથી જ દેવેન્દ્ર સમાન થયા છે. અનેક જાતના આશ્ચર્યનો આશ્રય કરનારા આશ્ચર્યનો આશ્રય કરનારા કેટલાક મહાપુરુષો વૈભવોનો ઉપભોગ કરી પોતાના પુરુષાર્થની ભૂલથી જ નરકમાં ગયા છે. સંપત્તિ તથા વિપત્તિ આદિ અનેક પ્રકારની હજારો દશાઓમાં પ્રાણીઓ પોતાના પુરુષાર્થથી જ તરી ગયા છે. શાસ્ત્રથી, ગુરુથી અને પોતાથી એમ 3 પ્રકારની સિદ્ધિઓ થાય છે. તે સઘળી પુરુષાર્થની જ સિદ્ધિઓ છે, પણ તેમાંની એકે કદી દૈવની નથી. અશુભ માર્ગોમાં લાગેલા ચિત્તને પ્રયત્નપૂર્વક શુભ માર્ગોમાં ઉતારવું એટલું જ સઘળા શાસ્ત્રોના અર્થનું તાત્પર્ય છે. ગુરુઓ પણ શિષ્યોને ઉપદેશ કરે છે કે હે પુત્રો, જે સર્વોત્કૃષ્ટ છે, જે વાસ્તવિક સત્ય છે અને જે નિત્ય છે તેને પામવા માટે જ પ્રયત્નપૂર્વક આચરણ કરો. ગુરુઓ પણ શિષ્યોને ઉપદેશ કરે છે કે હે પુત્રો, જે સર્વોત્કૃષ્ટ છે, જે વાસ્તવિક સત્ય છે અને જે નિત્ય છે તેને પામવા માટે જ પ્રયત્નપૂર્વક આચરણ કરો. મેં પણ જેમ જેમ પ્રયત્ન કર્યો છે તેમ તેમ મને તુરત ફળ થયું છે. આમ હું પણ દૈવથી નહીં પણ પુરુષાર્થથી જ ફળ પામ્યો છું. પુરુષાર્થથી જ સિદ્ધિ થતી જોવામાં આવે છે અને બુદ્ધિમાન પુરુષો પણ પુરુષાર્થથી જ આચરણ કરે છે. દૈવ તો કેવળ દુઃખમાં રડતા અને અલ્પ બુદ્ધિવાળા લોકોના આંસુ લૂછવા માટે છે. જગતમાં પરદેશ જવા આદિ પુરુષાર્થનો આરંભ પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી સર્વદા સફળ થતો જોવામાં આવે છે. જે જમે છે તે તૃપ્ત થાય છે, પણ જે જમતો નથી તે તૃપ્ત થતો નથી. જે પગ ચલાવે છે તે ચાલે છે, પણ જે પગ ચલાવતો નથી તે ચાલતો નથી. જે જીભ ચલાવે છે તે બોલે છે, પણ જે જીભ ચલાવતો નથી તે બોલતો નથી. આથી માણસોનો પુરુષાર્થ જ સફળ છે. શ્રેષ્ઠ બુદ્ધિવાળા પુરુષો પુરુષાર્થ વડે જ અનાયાસે ભયંકર સંકટોમાંથી તરી જાય છે, પણ દૈવનો વ્યર્થ વિચાર કરવાથી તેઓ તરી શકતા નથી. જે માણસ જે રીતે પ્રયત્ન કરે છે તે માણસ તેવી રીતે અવશ્ય તેના ફળને પામે છે. પણ જગતમાં હાથ પગ જોડીને બેસી રહેવાથી કોઈને ફળ સાંપડતું નથી. હે રામ, શુભ પુરુષાર્થથી શુભ ફળ આવે છે અને અશુભ પુરુષાર્થથી અશુભ ફળ આવે છે. તો હવે જેમ ઈચ્છા હોય તેમ કરો. આ સંસારમાં પુરુષાર્થથી જ ફળ પ્રાપ્તિ છે. દેશ અને કાળને લીધે તે ફળ પ્રાપ્તિ તરત થાય કે લાંબે ગાળે થાય, આને જ દૈવ કહ્યું છે. દૈવ ક્યાંય જોવામાં આવતું નથી, તેમ તે બીજા લોકમાં પણ રહ્યું નથી. સ્વર્ગલોકમાં કર્મનું જે ફળ ભોગવવામાં આવે છે તેને દૈવ કહે છે. જગતમાં માણસ જન્મે છે, મોટો થાય છે અને પાછો જીર્ણ થઈ જાય છે. તેમાં જેમ બાલ્ય, યૌવન અને જરા જોવામાં આવે છે
તેમ ક્યાંય દૈવ જોવામાં આવતું નથી. પોતાના અર્થની સિદ્ધિ કરાવે એવા કામોમાં જ પ્રયત્નપૂર્વક માંડ્યા રહેવું એ જ પુરુષાર્થ કહેવાય છે. એવા પુરુષાર્થથી સઘળું મળે છે. એક દેશમાંથી બીજા દેશમાં જવું, હાથથી પદાર્થોનું ધારણ કરવું અને અંગોથી બીજા વ્યાપાર કરવા, તે બધું પુરુષાર્થથી થાય છે, પણ દૈવથી કશું થતું નથી. પણ અનર્થની પ્રાપ્તિ કરાવનારા કામમાં જ પ્રયત્નપૂર્વક લાગ્યા રહેવું એ તો એક જાતની ઘેલછા છે. એથી કશું શુભ થતું નથી અને માત્ર અશુભ જ થાય છે. મહાત્માઓના સમાગમથી અને ઉત્તમ શાસ્ત્રોના શ્રવણથી તીવ્ર થયેલી બુદ્ધિ વડે પોતાની જ મેળે નિશ્ચય કરી શકાય છે કે શરીરના ચલનરૂપ સાધનથી જ સ્વાર્થ સિદ્ધ થાય છે. અજ્ઞાનથી થયેલી વિષમતા મટી જાય અને તેની સમતા થવારૂપ જે અપાર આનંદ થાય તે જ પોતાનો પરમાર્થ છે એમ વિદ્વાનોનો નિશ્ચય છે. અજ્ઞાનથી થયેલી વિષમતા મટી જાય અને તેની સમતા થવારૂપ જે અપાર આનંદ થાય તે જ પોતાનો પરમાર્થ છે એમ વિદ્વાનોનો નિશ્ચય છે. જેમના દ્વારા એવો આનંદ પ્રાપ્ત થાય તે શાસ્ત્રોનું અને સાધુઓનું યત્નપૂર્વક સેવન કરવું જોઈએ. જેમના દ્વારા એવો આનંદ પ્રાપ્ત થાય તે શાસ્ત્રોનું અને સાધુઓનું યત્નપૂર્વક સેવન કરવું જોઈએ. નીચે ટાંચ છે. મુખ્યત્વે સર્વ મનુષ્યો અર્થ અને કામમાં પુરુષ પ્રયત્ન કરે છે, તો ધર્મ અને મોક્ષમાં તેમણે શા માટે પુરુષ પ્રયત્ન ન કરવો જોઈએ? સન્મતિથી સત્સમાગમનો તથા ઉત્તમ શાસ્ત્રાભ્યાસનો લાભ થાય છે અને એ સત્સમાગમ તથા શાસ્ત્રાભ્યાસથી તત્વબોધ થાય છે. આમ વર્ષા ઋતુમાં જેમ તળાવ અને કમળની પરસ્પર વૃદ્ધિ થાય છે, તેમ એ એકમેકના અભ્યાસથી ગુણ વૃદ્ધિ થાય છે. બાલ્યાવસ્થાથી જો પ્રયત્નપૂર્વક શાસ્ત્રોના તથા સાધુઓના સમાગમનો પરિપૂર્ણ અભ્યાસ કર્યો હોય તો તેના ગુણોથી હિતકારી સ્વાર્થ સિદ્ધ થાય છે. બ્રહ્માંડમાં વિષ્ણુએ દૈત્યોને જીત્યા, લોકોની મર્યાદાઓનું સ્થાપન કર્યું તથા જગતની રચના કરી, એ સઘળું પુરુષાર્થથી જ થયું છે. દૈવથી એ કશું થયું જ નથી. હે રઘુનાથ, આ જગતમાં પુરુષાર્થ જ મુખ્ય કારણ છે. તો હે સદભાગી, તમે એવો પુરુષાર્થ કરો કે તમને ઝાડની કે સર્પાદિકની દશા નિસંશય આવે જ નહીં. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો પૌરુષ પ્રાધાન્ય સમર્થન નામનો સર્ગ 7મો સમાપ્ત. સર્ગ 8મો દૈવના મિથ્યાપણા વિશે. આ 8મા સર્ગમાં દૈવના મિથ્યાપણા વિશે ઘણા ઉદાહરણો અને ઘણી યુક્તિઓ વિસ્તારથી કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, દૈવને આકાર નથી, કર્મ નથી, ગતિ નથી અને પરાક્રમ પણ નથી, તો આ દૈવ કહેવાય છે તે શો પદાર્થ છે? એ દૈવ તો એક જાતની રૂઢ થયેલી ભ્રાંતિ જેવું છે. જ્યારે પોતાના કર્મોના ફળ પ્રાપ્ત થાય છે ત્યારે આ કર્મ આ રીતે કર્યું હતું અને તેથી આ પ્રમાણે ફળ મળ્યું, એવા પ્રકારની વાતો થાય છે. આવી વાતો જ દૈવને નામે પ્રસિદ્ધિ પામે છે. જેમ દોરીમાં સર્પને માની લેવામાં આવે છે, તેમ મૂરખ મતિવાળા લોકોએ ભ્રાંતિથી આવી વાતોમાં દૈવ છે એવો નિશ્ચય પકડી લીધો છે. જેમ ગઈકાલે કરેલું દુરાચરણ આજના સદાચરણથી ટળી જાય છે, તેમ પૂર્વજન્મનું કર્મ આ જન્મના કર્મથી ટળી જાય છે. માટે યત્નથી શુભ કાર્યો કરવા. જે દુર્બુદ્ધિવાળો પુરુષ મૂઢ લોકોના અનુમાનથી સિદ્ધ થતા દૈવને માનતો હોય, તેણે દૈવયોગથી નહીં જ બળવું એમ સમજીને ભડભડતી આગમાં પડવું જોઈએ. જો દૈવ જ કરતા હોય તો માણસને ક્રિયા કરવાનું શું પ્રયોજન છે? કારણ કે દૈવ જ સ્નાન, દાન, આસન અને મલોત્સર્ગ આદિ ક્રિયાઓ કરશે. જો દૈવ જ કરતા હોય તો પછી પુરુષ તો મૂંગો ઠરશે. તે તો જેમ દૈવ ચલાવશે તેમ ચાલશે. પછી તેને શાસ્ત્રનો ઉપદેશ કરવાનું પ્રયોજન શું છે? ત્યારે જગતમાં કોઈને કોઈ વાતનો ઉપદેશ શા માટે કરવામાં આવે છે? જગતમાં એક શબ્દ વિના ક્યાંય ક્રિયારહિતપણું જોવામાં આવતું નથી અને ક્રિયાથી ફળની પ્રાપ્તિ થતી પણ જોવામાં આવે છે. આથી દૈવ વ્યર્થ જ છે. દૈવ આકાર વગરનું છે અને તે આકારવાળા પુરુષની સાથે રહીને કોઈ ક્રિયા કરે એ પણ અસંભવિત છે. માટે દૈવ વ્યર્થ જ છે. લેખણ અથવા અસ્ત્રો વગેરે સાધનો મળતા બેમાંથી એક હાથ તે કાર્યનો કરતા થશે
પરંતુ એ હાથ વગેરે જલાઈ જ ગયા હોય ત્યારે દૈવે તે કામ કદી કર્યું હોતું નથી, માટે દૈવ વ્યર્થ જ છે. જેમ મનનો અને બુદ્ધિનો અનુભવ થાય છે તેમ રબારીઓથી માંડીને વિદ્વાનો સુધી કોઈને પણ દૈવનો અનુભવ થયેલો ક્યાંય જાણવામાં આવ્યો નથી, માટે દૈવ સર્વદા મિથ્યા જ છે. બુદ્ધિ અને દૈવ જુદા જુદા હોય તો બુદ્ધિનો ક્રિયા કરવામાં ઉપયોગ થાય છે, પણ દૈવનો ઉપયોગ નથી, માટે દૈવ એ એક કલ્પિત પદાર્થ જ છે. હવે જો બુદ્ધિ તથા દૈવ એ બંને એક જ હોય તો પણ દૈવની કલ્પના વ્યર્થ થાય છે. પછી જો બુદ્ધિથી જુદા દૈવની કલ્પનામાં પ્રમાણ હોય તો તે પ્રમાણથી શા માટે પુરુષાર્થને સિદ્ધ ન કરવો? જેમ દેહધારીને આકાશનો સંયોગ સંભવતો નથી, તેમ તેને દૈવનો સંયોગ પણ સંભવતો નથી. જો આકાર હોય તો જ સંયોગ થતો જોવામાં આવે છે, માટે આકાર વગરનું અને સંયુક્ત માનવામાં આવતું દૈવ છે જ નહીં. છતાં દૈવ ત્રૈલોક્યમાં પ્રાણીઓને માટે ખટપટ કરનારું હોય તો પછી સઘળા પ્રાણીઓએ સૂઈ જ રહેવું જોઈએ, કારણ કે દૈવ જ સઘળું કામ કરી દેશે. મને દૈવે પ્રેર્યો છે, તેથી હું આ કામ કરું છું, એમ જે કહેવામાં આવે છે તે તો સામા માણસને ધીરજ આપવાની વાત છે, પણ વાસ્તવિક રીતે દૈવ છે જ નહીં. મૂળ લોકોએ જ દૈવને કલ્પેલું છે. જેઓ તે દૈવમાં ખૂંચ્યા છે તેઓ તો મુઆ જ પડ્યા છે. સમજુ પુરુષો તો પુરુષાર્થથી જ ઉત્તમ પદ પામ્યા છે. કહો જોઈએ, જેઓ વીર છે, પરાક્રમી છે, સમજુ છે અને પંડિતો છે, તેઓ આ જગતમાં કદી દૈવની વાટ સરખી જુએ છે ખરા? અમુક માણસનો આવરદા ઘણો લાંબો છે એવો જોશીઓએ નિર્ણય કર્યો હોય અને તે મનુષ્યનું મસ્તક કાપી નાખવામાં આવે, છતાં તે જીવતો રહે તો દૈવને ઉત્તમ ગણવું જોઈએ. હે રામચંદ્ર, જોશીઓએ જેને વિશે નિર્ણય કર્યો હોય કે આ માણસ પંડિત થશે, તે માણસ ભણાવ્યા વગર પણ શાસ્ત્રોને સમજી જાય તો દૈવને ઉત્તમ ગણવું જોઈએ. હે રામ, વિશ્વામિત્ર મુનિએ દૈવને દૂર હટાવીને પુરુષાર્થથી જ બ્રાહ્મણપણું મેળવ્યું છે. તેમણે તે કાંઈ દૈવના આધારથી મેળવ્યું નથી. હે રામ, મુનિપણું પામેલા અમે બીજા લોકો પણ લાંબા કાળના પુરુષાર્થથી જ આકાશમાં ચાલવાની શક્તિ પામ્યા છીએ. મોટા મોટા દૈત્યોએ પણ પરમ પુરુષ પ્રયત્નથી જ દેવતાઓના સમૂહને ઉખેડી નાખીને ત્રૈલોક્યમાં ચક્રવર્તીપણું કર્યું છે. દેવ સ્વામીઓએ દાનવોના સૈન્યને મારી તોડીને તેની પાસેથી ત્રૈલોક્યના વિશાળ રાજ્યને બળથી પાછું લીધું છે, તે પણ પુરુષાર્થથી જ છે. હે રામ, આ વાંસના કરંડિયામાં લાંબા સમય સુધી સુંદર જળને ભરી રાખવામાં આવે છે, તે પણ પુરુષાર્થની યુક્તિથી જ છે. એમાં દૈવે તો કશું જ કામ કર્યું નથી. હે રામ, સ્વજનોનું પોષણ કરવું, શત્રુના દેશને લઈ લેવો, ક્રોધથી શત્રુઓનો નિગ્રહ કરવો અને અનેક પ્રકારના ભોગ વિલાસ કરવા ઇત્યાદિ જે શ્રમ સાધ્ય પુરુષાર્થો છે તે કંઈ જેમ જડીબુટ્ટીથી કે છૂમંતર આદિથી થઈ શકતા નથી. આથી હે શુભ વિચારવાળા રામચંદ્ર, તમે દૈવની કાંઈ અપેક્ષા જ રાખો નહીં. તમે ઉત્તમ પુરુષાર્થનો જ આશ્રય કરો. એ દૈવ તો માત્ર પોતાની કલ્પનાથી જ માની લેવાયું છે, મિથ્યા છે અને સર્વ ઉદ્યોગોથી તથા ફળોથી વિરુદ્ધ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો દૈવ નિરાકરણ નામનો સર્ગ 8મો સમાપ્ત. સર્ગ 9મો. કર્મોનું મનોમાત્રપણું તથા મનનું ચિદાત્માથી અભિન્નપણું. આ 9મા સર્ગમાં દૈવનું ખંડન કરવા માટે ફળ સહિત કર્મોનું મનોમાત્રપણું અને મનનું ચિદાત્માથી અભિન્નપણું કહેવામાં આવશે. રામ બોલ્યા, હે ભગવાન, હે સઘળા ધર્મોને જાણનારા, હે બ્રહ્મન, લોકમાં જે અત્યંત પ્રસિદ્ધિ પામ્યું છે તે દૈવ શું છે તે કહો. જે દૈવ કહેવાય છે તે કાંઈ વસ્તુ છે કે નહીં? વસિષ્ઠ બોલ્યા, હે રાઘવ, સર્વત્ર પુરુષાર્થ જ સઘળા કાર્યોને કરનાર અને તેના ફળોનો ભોગવનાર છે. તેમાં દૈવ કારણરૂપ છે જ નહીં. દૈવ કાંઈ કરતું નથી તેમ કાંઈ ભોગવતું પણ નથી. તે છે નહીં તેમ દેખાતું પણ નથી. પંડિત લોકો તેને માનતા જ નથી. એ તો માત્ર એક વ્યર્થ કલ્પના જ છે. અવશ્ય ફળ આપનારા પુરુષાર્થથી જ જે ફળ સિદ્ધ થાય છે તે કોઈને સારું લાગે છે અને કોઈને માઠું લાગે છે, એ વાત જ દૈવ શબ્દથી કહેવાય છે. પુરુષાર્થથી મળેલી ઇષ્ટ વસ્તુમાંથી કોઈ સમયે
પાછી અનિષ્ટની પ્રાપ્તિ થાય છે અને અનિષ્ટ વસ્તુમાંથી કોઈ સમયે પાછી ઇષ્ટની પ્રાપ્તિ થાય છે, તે જ દૈવ શબ્દથી કહેવાય છે. ભોગના મુખ્ય સાધનરૂપ જ પદાર્થ અવશ્ય થવાનો હોય છે, તેને પણ લોકો સમુદાયમાં કેટલાએક દૈવ શબ્દથી કહે છે. હે રાઘવ, ભ્રાંતિવાળા કોઈ માણસને દૈવ કાંઈક નવાઈ જેવું દેખાડે છે, પણ વિવેકી પુરુષને તે કાંઈ દેખાડતું નથી. સિદ્ધ થયેલા પુરુષાર્થમાંથી શુભ કે અશુભ ફળનો ઉદય થાય છે, ત્યારે આ કામ આ બીજ રૂપે જ હતું એમ જે બોલવામાં આવે છે, તે જ દૈવ કહેવાય છે. કર્મનું ફળ પ્રાપ્ત થયા પછી મારી બુદ્ધિ આમ હતી અને મારો વિચાર આવો હતો એમ જે બોલવામાં આવે છે, તે જ દૈવ કહેવાય છે. ઇષ્ટ કે અનિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે ત્યારે પૂર્વનું કર્મ આવા પ્રકારનું હતું એમ માણસને ધીરજ આપવા માટે જે વચન બોલવામાં આવે છે, તે જ દૈવ કહેવાય છે. રામ બોલ્યા, હે ભગવાન, હે સર્વ ધર્મોના જાણનારા, જે પૂર્વે સંપાદન કરેલું કર્મ છે તેને જો તમે વારંવાર દૈવ દૈવ કહેતા હો તો તે છે જ, આમ છતાં તે નથી એમ તમે શા માટે કહો છો? વશિષ્ઠ બોલ્યા, હે રાઘવ, તમે સારું સમજો છો, માટે હું સંપૂર્ણ રીતે તમને તે કહીશ. એ દૈવ નથી જ એવો તમારા મનમાં દ્રઢ નિશ્ચય થશે. સાંભળો. પ્રથમ, મનની ઘણા પ્રકારની જે વાસના હોય છે તે જ માણસોના કર્મ રૂપે પરિણામ પામે છે. હે રામ, માણસના મનમાં વાસના ઉઠે છે તે પ્રમાણે જ તરત તે કર્મ કરે છે. વાસના એક પ્રકારની હોય અને કર્મ બીજા પ્રકારનું કરે તેમ કદી બનતું જ નથી. જેને ગામ જવાની વાસના ઉઠે છે તે ગામ જાય છે અને જેને નગરમાં જવાની વાસના ઉઠે છે તે નગરમાં જાય છે. જે માણસને જેવી વાસના હોય છે તે માણસ સર્વદા તેવા પ્રકારનો જ પ્રયત્ન કરે છે. પૂર્વે ફળની અત્યંત ઈચ્છાના વેગને લીધે જે કર્મ ભારે યત્નથી કરવામાં આવ્યું હોય તે બીજા નામથી દૈવ કહેવાય છે. કર્મ કરનારાઓના સઘળા કર્મો આ જ રીતે થાય છે. જે કર્મ છે તે વૃદ્ધિ પામેલી વાસના જ છે. જે વાસના છે તે પોતાના કારણરૂપ મનથી જુદી નથી. જે મન છે તે પરમાત્માનું જ રૂપાંતર હોવાથી પરમાત્મા જ છે. નીચે ટાંચ છે. વાસનાને મનમાં સમાવવાથી અને મનને આત્મામાં સમાવવાથી જીવ કૃતાર્થ થાય છે. માટે મુમુક્ષુએ સર્વ વાસનાઓને મનમાં સમાવી મનને આત્મામાં સમાવવું જોઈએ. આમ હે સાધુ, જે દૈવ છે તે કર્મ જ છે, જે કર્મ છે તે મન જ છે અને જે મન છે તે પરમાત્મા જ છે. માટે દૈવ નથી જ એવો નિશ્ચય છે. મન આદિરૂપ થયેલો એ જ આત્મા જે કર્મને હિતરૂપ જાણીને કરે છે તે પોતારૂપ દૈવથી જ તે કર્મના ફળને પામે છે. હે રામ, મન અનિર્વચનીય છે. સત્પુરુષોએ તેના મન, ચિત્ત, વાસના, કર્મ, દૈવ અને નિશ્ચય એવા નામો કહ્યા છે. આમ હે રામ, અનેક નામોવાળો આત્મા જ નિત્ય દ્રઢ ભાવનાથી જે યત્ન કરે છે તે પ્રમાણે તે સંપૂર્ણ ફળ પામે છે. હે રઘુશ્રેષ્ઠ, આ પ્રમાણે સઘળું પુરુષાર્થથી જ પ્રાપ્ત થાય છે, પણ બીજા કશાથી પ્રાપ્ત થતું નથી. માટે તમે કલ્યાણકારી પુરુષાર્થ કરો. રામ બોલ્યા, હે મુનિ, મને પૂર્વની વાસનાઓની જાળ જેવી રીતે રાખે છે તેવી રીતે હું રહું છું. હું તે વાસનાઓને વશ છું, તો હું પરવશ માણસ શું કરી શકું? વશિષ્ઠ બોલ્યા, હે રામ, તમારી વાસનાઓ અનુકૂળ છે, તેથી જ તમે પોતાના પ્રયત્નપૂર્વક પુરુષાર્થ વડે અવિનાશી સુખને પામશો. પુરુષાર્થ વિના એ સુખ સાંપડશે જ નહીં. હે રામ, તમારી પહેલાંની વાસનાઓ શુભ અને અશુભ એમ બે પ્રકારની હોવી જોઈએ, અથવા તે બેમાંથી એક પ્રકારની હોવી જોઈએ. જો તમને હમણાં શુદ્ધ વાસનાઓનો સમૂહ પ્રવર્તાવતો હશે તો તમે શુભ અનુક્રમથી જ અવિનાશી પદને પામશો. પણ કદાચ અશુભ વાસનાઓનો ઓઘ તમને સંકટમાં નાખતો હોય તો તેને તમારે યત્ન કરીને બળાત્કારથી જીતવો જોઈએ. તમે કેવળ ચૈતન્યરૂપ આત્મા જ છો, જડ દેહ નથી જ. જો તમારાથી ચૈતન્યરૂપ આત્મા જુદો હોય તો તે તમને જાણતો નથી, એટલે તેને સર્વજ્ઞ કહેવાય નહીં. આથી તમારો પ્રકાશ કરનાર બીજું કોઈ ચૈતન્ય છે જ નહીં. તમે જ મૂળ ચૈતન્ય રૂપ છો. જો તમને કોઈ બીજો ચેતનતા આપતો હોય તો તેને ચેતનતા આપવા સારું ત્રીજો જોઈએ.
પછી તે ત્રીજાને ચેતનતા આપવા કોઈ ચોથો જોઈએ. એમ કરતાં અનવસ્થા દોષ આવી જાય અને તે દોષ ચૈતન્યને મૂળને હાનિ કરનાર છે. વાસનારૂપી નદી શુભ અને અશુભ એમ બે માર્ગથી વહે છે. પુરુષ પ્રયત્નથી તેને શુભ માર્ગમાં જ વાળવી જોઈએ. હે બળવાનોમાં શ્રેષ્ઠ, જો તમારું મન અશુભમાં લાગ્યું હોય તો તમે બળપૂર્વક પુરુષાર્થ કરીને તેને શુભમાં જ ઉતારો. માણસનું ચિત્ત બાળક જેવું છે. તેને અશુભમાંથી અટકાવીએ તો તે શુભમાં જાય છે અને શુભમાંથી અટકાવીએ તો તે અશુભમાં જાય છે. આથી બળપૂર્વક તેને અશુભમાંથી અટકાવવું જોઈએ. એ ચિત્તરૂપી બાળકને તુરત સમતારૂપી સાંત્વન આપીને નિર્દોષ કરવું. પછી ઉતાવળ કર્યા વિના ધીરે ધીરે પુરુષ પ્રયત્નથી તેને સારા માર્ગમાં ચલાવવું. તમે પૂર્વે અભ્યાસથી વાસનાઓના શુભ અથવા અશુભ ગમે તેવા સમૂહને દ્રઢ કર્યો હોય તો પણ હવે તો વાસનાઓના શુભ સમૂહને જ દ્રઢ કરો. હે શત્રુમર્દન, જો પૂર્વના અભ્યાસને લીધે તમારી આ વાસના ઉદય પામી હોય તો તેથી જ અભ્યાસનું સફળપણું સિદ્ધ થાય છે એમ સમજો. હે નિષ્પાપ, હમણાં પણ અભ્યાસ કરશો તો તમારી શુભ વાસના જ ગાઢ થશે. માટે તમે શુભ અભ્યાસને જ સંપાદન કરો. હે તાત, કદાચ પૂર્વના અભ્યાસથી તમારી વાસના ગાઢી નહીં થઈ હોય તો હવે તે વધી શકવાની નથી. તમે સુખી થાઓ. વાસનાઓના ફળ સંબંધમાં તમને સંદેહ હોય તો પણ શુભ વાસનાઓ જ એકઠી કરો. શુભ આચરણથી શુભ વાસનાઓ વધશે તો કોઈ જાતની હાનિ થશે નહીં. જગતમાં જે વિષયનો આગ્રહપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે તે વિષય સિદ્ધ થયા વિના રહેતો નથી. એ વાત બાળકથી માંડીને વિદ્વાનો પર્યંત નિસંદેહ જોવામાં આવે છે. આથી દ્રઢ પુરુષાર્થ કરીને પાંચે ઇન્દ્રિયોને જીતીને તમે કલ્યાણને અર્થે શુભ વાસનાથી યુક્ત થાઓ. જ્યાં સુધી તમે સ્વરૂપ જાણ્યું નથી અને તમારું મન તે વિષયમાં જાણીતું થયું નથી ત્યાં સુધી તમે ગુરુના વચન પ્રમાણે અને શાસ્ત્રના વચનો પ્રમાણે નિર્ણય કરીને શુભ વાસનાનો અભ્યાસ કરો. જ્યારે તમારા રાગ દ્વેષાદિક મળો શિથિલ થઈ જાય અને આત્મવસ્તુ જાણવામાં આવે ત્યારે તમે કશી ચિંતા રાખ્યા વિના શુભ વાસનાઓના ઓઘને પણ છોડી દેજો. હે સાધુ, તમે જે શ્રેષ્ઠ છે, અતિ સુંદર છે અને મહાત્માઓએ સેવેલી છે તે શુભ વાસનાઓનો અભ્યાસ કરો. એ શુભ વાસનાથી ભરપૂર થયેલી બુદ્ધિ વડે તમે સર્વદા શોક રહિત એવા પદનો સાક્ષાત્કાર કરો. પછી તે શુભ વાસનાઓને પણ છોડી દઈને તમે અખંડિત રીતે સ્વરૂપમાં જ રહો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો કર્મ વિચાર નામનો સર્ગ 9મો સમાપ્ત. સર્ગ 10મો, પૃથ્વીમાં જ્ઞાન ઉતારવાનો ક્રમ. આ 10મા સર્ગમાં બ્રહ્માનો તથા પોતાનો જન્મ, પોતાને થયેલો ઉપદેશ અને પૃથ્વીમાં જ્ઞાનનો સંપ્રદાય ઉતારવાનો ક્રમ કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, જે બ્રહ્મ તત્વ છે તે સર્વના અનુકૂળપણાથી જ સર્વદા રહેલું છે. તેની જે સત્તા છે તેને જ આપણે ભવિષ્યકાળનો સંબંધ આપીને ભવિતવ્યતા કહીએ છીએ. આમ કારણ પદાર્થોમાં જે નિયામકપણું છે તથા કાર્ય પદાર્થોમાં જે નિયમ્યપણું છે તે જ ભવિતવ્યતા છે. આથી કલ્યાણને અર્થે અવિચળ બાંધવરૂપ એવા પુરુષાર્થનો આશ્રય કરીને તમે તમારા ચિત્તને એકાગ્ર કરો અને આ મારી વાત સાંભળો. વિષયોના મનોરથો ઉપર બહુ જ ચડી ગયેલી અને વિષય સંબંધી સુખો ઉપર તરાપો માર્યા કરતી ઇન્દ્રિયોને તમે પુરુષાર્થથી નિયમમાં લઈને મનની સમતા મેળવો. આ હું તમને સંહિતા કહું છું તે તમે સાંભળો. એ સંહિતા મનુષ્યલોકમાં તથા સ્વર્ગ આદિ લોકમાં પણ અધિકારીઓને જ્ઞાન પ્રાપ્ત કરવા સારું પુરુષાર્થરૂપી ફળ આપનારી છે. સર્વ વેદોના સારથી બનાવેલી છે અને મોક્ષના ઉપાયોથી ભરેલી છે. હે રામ, હું તમને આ મોક્ષનો ઉપાય કહું છું. સંસાર સંબંધી વાસનાઓને તે ફરી ઉઠે જ નહીં એવી રીતે ત્યજી દઈને ઉદાર બુદ્ધિથી શમ તથા સંતોષનું સંપૂર્ણ રીતે ગ્રહણ કરીને અને મનને આગલા પાછલા વાક્યોના અર્થમાં પહોંચી શકે એવું વિષયોમાં આઘાત પ્રત્યાઘાત નહીં પામતું આત્માના અનુસંધાનવાળું તેમજ અનુભવમાં એક રસ કરીને તમે તે સાંભળો.
એ ઉપાય સુખનો તથા દુઃખનો ક્ષય કરનારો છે અને અખંડિત મહા આનંદના મુખ્ય કારણરૂપ છે. તમે સઘળા વિવેકીઓની સાથે આ મોક્ષ કથા સાંભળીને દુઃખ રહિત એવા પરમપદને પામશો અને ત્યાં મૃત્યુનો ભય જ હશે નહીં. સઘળા દુઃખનો ક્ષય કરનારું અને બુદ્ધિને પરમ વિશ્રાંતિ આપનારું આ શાસ્ત્ર સર્વના બનાવનારા બ્રહ્માએ કલ્પના આરંભમાં કહ્યું હતું. રામ બોલ્યા, હે બ્રહ્મન, આ શાસ્ત્ર બ્રહ્માએ શા કારણથી કહ્યું હતું અને તમને તે શી રીતે પ્રાપ્ત થયું હતું? હે પ્રભુ, તે મને કહો. વસિષ્ઠ બોલ્યા, માયા સંબંધી અનંત વિલાસોના અધિષ્ઠાનરૂપ, સર્વનો અંતર્યામી, સર્વના આધારરૂપ, અવિનાશી અને સર્વ પ્રાણીઓમાં અપરોક્ષ રીતે દીવાની પેઠે પ્રકાશતો એક ચૈતન્યરૂપી આત્મા છે. વસિષ્ઠ બોલ્યા, માયા સંબંધી અનંત વિલાસોના અધિષ્ઠાનરૂપ, સર્વનો અંતર્યામી, સર્વના આધારરૂપ, અવિનાશી અને સર્વ પ્રાણીઓમાં અપરોક્ષ રીતે દીવાની પેઠે પ્રકાશતો એક ચૈતન્યરૂપી આત્મા છે. જેમ હાલતા અને થંભેલા છતાં અખંડિત જળરૂપ સ્વભાવવાળા સમુદ્રમાંથી તરંગો ઉત્પન્ન થાય છે, તેમ માયાના તથા તેના કાર્યોના ક્ષોભકાળમાં અને અક્ષોભકાળમાં એક જ સ્વભાવવાળા તે નિર્વિકાર પરમાત્મામાંથી બ્રહ્માંડરૂપ વિરાટ પુરુષ ઉત્પન્ન થયો. એ વિરાટ પુરુષના મેરુ પર્વતરૂપી ડોડીવાળા, દિશાઓરૂપી પાંખડીઓવાળા અને તારાઓરૂપી કેસરાવાળા હૃદય કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા. જેમ મન અનેક વિકલ્પોના સમૂહને ઉત્પન્ન કરે છે, તેમ વેદને તથા વેદના અર્થને જાણનારા અને દેવતાઓના તથા મુનિઓના મંડળોથી શોભતા એ બ્રહ્માએ સર્વ પ્રાણીઓના સમૂહને ઉત્પન્ન કર્યો. જંબુદ્વીપના એટલે કે એશિયા ખંડના જંબુદ્વીપના એક ખૂણારૂપ આ ભરતખંડમાં તેમણે આધિઓથી તથા વ્યાધિઓથી ઘેરાયેલા, લાભથી તથા અલાભથી અસ્થિર મનવાળા અને થોડા જીવનવાળા સર્વે પ્રાણીઓ ઉત્પન્ન કર્યા પછી, જેમ પુત્રના દુઃખ જોઈને પિતાને કરુણા આવે, તેમ આ સૃષ્ટિમાં માણસોને અનેક પ્રકારની પીડાઓથી ભરપૂર દુઃખો પડતા જોઈને સર્વ લોકોને ઉત્પન્ન કરનારા મહાસમર્થ બ્રહ્માને પણ કરુણા આવી. એ કરુણાને લીધે બ્રહ્માએ લોકોના કલ્યાણ માટે જરાવાર એકાગ્ર ચિત્તથી વિચાર કર્યો કે આ અભાગ્યા લોકોના દુઃખનો નાશ કરું એવો કયો ઉપાય હશે. એ પ્રમાણે વિચાર કરીને ભગવાન બ્રહ્માએ પોતે જ તપને, ધર્મને, દાનને, સત્યને અને તીર્થોને ઉત્પન્ન કર્યા. એમને સર્જ્યા પછી વળી બ્રહ્માએ વિચાર કર્યો કે આ તપ આદિ સાધનોથી લોકોના દુઃખનો છેવટનો અંત આવવાનો નથી. ખરું સુખ તો મોક્ષ જ છે. તે મળવાથી માણસને ફરીવાર જન્મવું કે મરવું રહેતું નથી. એ મોક્ષ જ્ઞાનથી જ મળે છે. જીવને સંસારમાંથી તરવાનો ઉપાય જ્ઞાન જ છે. ટાંચ છે નીચે. નિષ્કામ કર્મ ચિત્ત શુદ્ધિ દ્વારા અને ઉપાસના ચિત્તની એકાગ્રતા દ્વારા જ્ઞાનના સાધનરૂપ છે. વળી બ્રહ્માએ વિચાર કર્યો કે આ તપ આદિ સાધનોથી લોકોના દુઃખનો છેવટનો અંત આવવાનો નથી. ખરું સુખ તો મોક્ષ જ છે. તે મળવાથી માણસને ફરીવાર જન્મવું કે મરવું રહેતું નથી. એ મોક્ષ જ્ઞાનથી જ મળે છે. જીવને સંસારમાંથી તરવાનો ઉપાય જ્ઞાન જ છે. તપ, દાન અને તીર્થ એ મોક્ષના અંતરંગ ઉપાયો કહ્યા નથી. અંતરંગ એટલે સમીપના. માટે આ અભાગ્યા લોકોને દુઃખથી છોડાવવા માટે મારે તુરત જ એક નવો દ્રઢ ઉપાય પ્રગટ કરવો. એ પ્રમાણે વિચાર કરીને કમળ પર બિરાજેલા બ્રહ્માએ મનથી સંકલ્પ કર્યો અને આ મને ઉત્પન્ન કર્યો. ત્યાં હે નિષ્પાપ, જેમ એક મોજામાંથી ઓચિંતું બીજું મોજું ઉત્પન્ન થાય છે, તેમ હું ઓચિંતો જ તે પિતા બ્રહ્મામાંથી ઉત્પન્ન થયો અને તરત જ તેમની પાસે ગયો. કમંડળને ધારણ કરનારા અને હાથથી માળા ફેરવતા તે સર્વના અધ્યક્ષ બ્રહ્માની પાસે જઈને મેં તેમને નમ્રતાપૂર્વક પ્રણામ કર્યા. ત્યારે મારા હાથમાં પણ કમંડળ હતું અને ફેરવવાની માળા હતી. બ્રહ્માએ મને કહ્યું કે હે પુત્ર, આવ. એ પછી જેમ ચંદ્રને ધોળા વાદળા પર બેસાડે તેમ તેમણે મને હાથથી પોતાના કમળના ઉત્તર ભાગ ઉપર બેસાડ્યો. જેમ ઉત્તમ હંસ સારસને કહે તેમ રૂપચર્મરૂપી વસ્ત્રવાળા પિતાજી બ્રહ્માએ
મને તેવા જ વસ્ત્રવાળાને કહ્યું કે હે પુત્ર, જેમ ચંદ્રમાં કલંકે પ્રવેશ કર્યો છે તેમ જરાવાર તારા ચિત્તમાં વાંદરાના જેવી ચપળતા કરનારું અજ્ઞાન પ્રવેશ કરો. આમ બ્રહ્માએ તુરત શાપ દીધો. એટલે તે સમયે જ હું મારા અત્યંત પરિપૂર્ણ નિર્મળ સ્વરૂપને ભૂલી ગયો. આ પ્રમાણે સ્વરૂપ ભૂલાયાથી હું દીનતા પામ્યો અને મૂળ બુદ્ધિથી ઊભો રહ્યો. નિર્ધન થયેલા માણસની પેઠે હું દુઃખથી અને શોકથી તપવા લાગ્યો. હું ચૂપચાપ ઊભો રહી મનમાં વિચાર કરવા લાગ્યો, અરે રે, ભૂંડું થયું, આ સંસારરૂપી દોષ અહીં કેમ આવ્યો? પછી પિતાજીએ મને કહ્યું કે હે પુત્ર, તને શું દુઃખ થયું છે? મને દુઃખ ટાળવાનો ઉપાય પૂછ, એટલે તે કરવાથી તું સુખી થઈશ. હવે સોનેરી રંગના કમળની પાંખડી પર બેઠેલા મેં સર્વ લોકોના કરતા ભગવાન બ્રહ્માને સંસારરૂપી વ્યાધિના ઔષધ વિશે પૂછ્યું. હે નાથ, જીવને શી રીતે મહાદુઃખમય સંસાર આવ્યો છે? કેમ કરવાથી તે ક્ષય પામે છે? મેં એ પ્રમાણે પૂછ્યું એટલે બ્રહ્માએ મને ઘણું જ્ઞાન કહ્યું. તે પવિત્ર જ્ઞાન જાણીને હું બ્રહ્માના અંતઃકરણમાંના ઉત્તમ તત્વબોધની પેઠે નિર્મળ અને પરિપૂર્ણ સ્વભાવવાળો થયો. આમ જે જાણવાનું હતું તે સઘળું જાણીને હું બ્રહ્માત્મક સ્થિતિને પામ્યો. એટલે જગતના કર્તા બ્રહ્માએ મને સઘળું કારણ કહ્યું કે હે પુત્ર, જ્ઞાનરૂપી સાર સઘળા અધિકારી લોકોને મળે તેટલા માટે મેં તને શાપથી જ્ઞાન રહિત કરીને પૂછનારો કર્યો હતો. હવે મારો શાપ શાંત થઈ ગયો છે અને મેલું થયેલું સુવર્ણ જેમ શોધન કર્યાથી પાછું શુદ્ધ સુવર્ણ રૂપે થઈ રહે છે, તેમ તું પણ મારી પેઠે પરમ બોધ પામીને અખંડિત એક રસ રૂપે રહ્યો છે. હે સાધુ, હવે તું લોકો પર અનુગ્રહ કરવા સારું પૃથ્વી ઉપર જંબુદ્વીપની અંદરના ભરતખંડમાં જા. હે પુત્ર, તું મોટી બુદ્ધિવાળો અને ક્રમને જાણનારો છે. ત્યાં ભરતખંડમાં જઈ જેઓ કર્મકાંડમાં આસક્તિવાળા હોય તેમને તારે કર્મકાંડના ક્રમથી બોધ કરવો અને વૈરાગ્યવાળા ઝીણી વાતને સમજી શકે એવા અને વિચારવાળા હોય એમને તારે આનંદ આપનારા જ્ઞાનના ક્રમથી બોધ કરવો. હે રામ, મારા પિતા કમળયોની બ્રહ્માએ આ પ્રમાણે આજ્ઞા કરી છે. તેથી જ્યાં સુધી ભરતખંડમાં અધિકારી લોકો રહેશે ત્યાં સુધી હું પણ રહીશ. આ સંસારમાં મારે કાંઈ પણ કર્તવ્ય નથી. હું મનથી રહિત છું, છતાં પણ સંસારમાં રહેવું જ જોઈએ એમ સમજીને હું શાંત વૃત્તિથી સંસારમાં રહ્યો છું. અજ્ઞાની લોકોની દ્રષ્ટિથી હું કાર્ય કરું છું, પણ મારી પોતાની દ્રષ્ટિથી હું કાંઈ જ કરતો નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો જ્ઞાનાવતરણ નામનો સર્ગ 10મો સમાપ્ત. સર્ગ 11મો. પૃથ્વીમાં જ્ઞાનનો વિસ્તાર તથા પૂછનાર અને કહેનારના લક્ષણો. આ 11મા સર્ગમાં જ્ઞાનના ઉતરવાનો વિસ્તાર, રામના વૈરાગ્યની સ્તુતિ અને વક્તાના તથા પૂછનારના લક્ષણો ઇત્યાદિ કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, પૃથ્વીમાં જ્ઞાનનું ઉતરવું મારી પોતાની ચેષ્ટા અને બ્રહ્માની ચેષ્ટા એ સઘળું મેં તમને કહી સંભળાવ્યું. હે રામ, આજે મોટા પુણ્યના ઉદયને લીધે તમારા ચિત્તને એ ઉત્તમ જ્ઞાન સાંભળવા માટે ઘણી ઉત્કંઠા થઈ છે. રામ બોલ્યા, હે બ્રહ્મન, મહાત્મા બ્રહ્માની બુદ્ધિ સૃષ્ટિ કર્યા પછી જગતમાં જ્ઞાન ઉતારવાને અર્થે કયા પ્રકારથી પ્રવર્તી? વસિષ્ઠ બોલ્યા, જેમ સમુદ્રમાં ચલનાત્મક મોજું ઉત્પન્ન થાય છે તેમ પરબ્રહ્મમાં વાસનાને લીધે નિરંતર ક્રિયાશક્તિવાળા પોતે બ્રહ્મા ઉત્પન્ન થયા. એ બ્રહ્માએ સૃષ્ટિને દુઃખી થતી જોઈ ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળની સૃષ્ટિની સઘળી સ્થિતિ એવી જ દુઃખી હોવાનો વિચાર કર્યો. જે શુભ સાધનો કરવાને યોગ્ય એવા સતયુગ, 17,28,000 વર્ષનો પહેલો યુગ, જે શુભ સાધનો કરવાને યોગ્ય એવા સતયુગ આદિ સમયનો અંત આવતા લોકોને ભવિષ્યકાળમાં મોહ થશે એ જોઈને બ્રહ્માને દયા ઉત્પન્ન થઈ. એ ઉપરથી બ્રહ્માએ મને સર્જ્યો અને મને વારંવાર જ્ઞાન આપીને લોકનું અજ્ઞાન મટાડવા માટે પૃથ્વીની પીઠ ઉપર મોકલ્યો છે. જેમ તેમણે મને મોકલ્યો છે તેમ સનતકુમાર અને નારદ આદિ બીજા પણ ઘણા મહર્ષિઓને તેમણે પૃથ્વી ઉપર મોકલ્યા છે. આમ તેમણે મન તથા અજ્ઞાનરૂપી રોગથી પીડાયેલા લોકોનો પવિત્ર કર્મકાંડના ક્રમથી તથા જ્ઞાનના ક્રમથી ઉદ્ધાર કરવા સારું
અમને સર્વને મોકલ્યા છે. આમ પૂર્વે સતયુગ ઉતર્યા પછી પૃથ્વીમાં કાળક્રમને લીધે શુદ્ધ કર્મકાંડ સંકોચ પામી ગયો. વળી તેમણે મર્યાદાઓના સ્થાપન માટે જુદા જુદા દેશોના વિભાગ કર્યા અને તેમાં રાજાઓનું સ્થાપન કર્યું. ત્યારે તે મહર્ષિઓએ તે ક્રિયાક્રમના વિધાન માટે તેમજ પૃથ્વીમાં ધર્મની, કામની તથા અર્થની સિદ્ધિ માટે યોગ્ય ધર્મશાસ્ત્રો તથા યજ્ઞ સંબંધી શાસ્ત્રો રચ્યા. એ પ્રમાણે કાળક્રમ ચાલતા ચાલતા વળી ધર્માદિકનો ક્રમ તૂટી ગયો અને લોકો માત્ર વિષયમાં જ લંપટ થઈને નિત્ય ભોગ્ય પદાર્થોને મેળવવામાં જ મચ્યા રહ્યા. દેશો માટે રાજાઓમાં વેર ઉત્પન્ન થયા અને પૃથ્વીમાં ઘણા માણસો શિક્ષાને યોગ્ય થઈ ગયા. આમ થતાં જે રાજાઓ પ્રથમ પૃથ્વીનું પાલન કરવાને સમર્થ હતા તેઓ યુદ્ધ કર્યા વિના પૃથ્વીનું પાલન કરવા અસમર્થ થયા અને પ્રજાઓની સાથે કંગાળ થઈ ગયા. રાજાઓની દીનતા મટાડવા માટે અને લોકોમાં આત્મજ્ઞાનનો પ્રચાર કરવા માટે મેં તથા બીજા ઋષિઓએ જ્ઞાન સંબંધી મોટા મોટા વિચારો પ્રકટ કરવા માંડ્યા. આમ આત્મવિદ્યાનો પ્રથમ રાજાઓમાં પ્રચાર થયો અને પછી તે વિદ્યા લોકોમાં વિસ્તાર પામી. એટલે તે ઉત્તમ આત્મજ્ઞાન રાજવિદ્યા અને રાજગુહ્ય કહેવાવા લાગ્યું. હે રાઘવ, એ રાજવિદ્યાને જાણીને રાજાઓ અત્યંત દુઃખ રહિત થયા. આ પ્રમાણે હે રામ, કાળક્રમ ચાલતા નિર્મળ કીર્તિવાળા ઘણા રાજાઓ થઈ ગયા. પછી તમે આ દશરથ રાજાથી હમણાં અહીં પૃથ્વીમાં ઉત્પન્ન થયા છો. હે રિપુમર્દન, તમારા આ અત્યંત સ્વચ્છ મનમાં દુઃખાદિક કારણો વિના પણ આ પવિત્ર વૈરાગ્ય ઉત્પન્ન થયો છે. હે રામ, સઘળા સાધુઓને અને વિવેકીઓને પણ કોઈ દુઃખાદિક કારણોને લીધે રજોગુણથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, પણ તમને તો કોઈ કારણો વિના કેવળ પોતાને વિવેકથી જ આ સાત્વિક વૈરાગ્ય ઉત્પન્ન થયો છે અને તે અપૂર્વ છે તથા સત્પુરુષોને આશ્ચર્યકારી છે. અપ્રિય વિષયોને જોઈને કોને વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી, પણ સત્પુરુષોને તો વિવેકથી જ ઉત્તમ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. જેમના નિર્મળ મનમાં કોઈ કારણ વિના જ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે તેઓ જ ધન્ય છે અને મહાવિચક્ષણ છે. જેમ યુવાન પુરુષ વરમાળાથી શોભે છે તેમ મનુષ્ય પોતાના વિવેકથી જ તત્વ વિચારની ઈચ્છા ઉત્પન્ન થતાં બીજા વિષયોમાંથી વૈરાગ્ય પામેલી બુદ્ધિ વડે શોભે છે. જેઓ વિવેકથી આ સંસારની રચનાનો વિચાર કરી વૈરાગ્ય પામે છે તેઓ જ પુરુષોમાં ઉત્તમ ગણાય છે. પોતાના વિવેકપૂર્વક વારંવાર વિચાર કરીને આ ઇન્દ્રજાળ સમાન જગતનો બહારથી તથા મનથી સહસા ત્યાગ કરવો જોઈએ. સ્મશાનને, વિપત્તિને અને દીનતાને જોઈને કોને વૈરાગ્ય થતો નથી, પણ જે વૈરાગ્ય પોતામાંથી જ ઉગ્યો હોય તે જ અત્યંત વખાણવા યોગ્ય છે. તમે સાચે સાચ વૈરાગ્યરૂપ અત્યંત મોટાઈને પામ્યા છો. માટે જેમ કોમળ સ્થળ બીજને યોગ્ય છે તેમ તમે જ્ઞાનના સારને યોગ્ય છો. પરમેશ્વર અને સર્વના નાથ પરમાત્માના પ્રસાદથી જ તમારા જેવાની શુભ બુદ્ધિ વિવેક ઉપર દોડે છે. ધર્મશાસ્ત્રોમાં કહેલા સઘળા સંસ્કારો થવાથી, તપથી, દાનથી, નિયમથી, તીર્થયાત્રાથી અને લાંબા કાળના વિવેકથી પાપોનો ક્ષય થતાં પ્રાણીની બુદ્ધિ કાકતાલીય ન્યાયની રીતે પરમાર્થના વિચારમાં પ્રવર્તે છે. કર્મકાંડમાં તત્પર રહેનારા લોકો પણ જ્યાં સુધી પરમપદનો અનુભવ કરતા નથી ત્યાં સુધી તેઓ ચક્રની પેઠે ફેરવનારા રાગ દ્વેષાદિકથી વીંટાઈને આ સંસારમાં અત્યંત ભમ્યા કરે છે. જેમ હાથીઓ બંધનના થાંભલાથી છૂટીને પોતાના ઈષ્ટ સ્થળમાં જાય છે તેમ વિચક્ષણ પુરુષો આત્મતત્વને યથાર્થ રીતે જાણીને સંસારમાંથી છૂટીને પરમ પદમાં જાય છે. હે રામ, દેહના અધ્યાસવાળો અને તેથી મનુષ્ય છતાં પણ કીડા જેવો પ્રાણી અજ્ઞાનને લીધે વિષમ છે અને અનંત એવા આ સંસારરૂપી વનને દેખતો નથી. હે રઘુકુલ શ્રેષ્ઠ, મોટી બુદ્ધિવાળા પુરુષો આ સંસારરૂપી અતિ દુસ્તર સમુદ્રને જ્ઞાનની યુક્તિરૂપ વહાણથી નિમેષ માત્રમાં તરી ગયા છે. સંસારરૂપી સમુદ્રમાંથી તારનારી જ્ઞાનની એ યુક્તિનું તમે સાવધાન થઈને અને નિરંતર વિવેકાદિકની સંપત્તિવાળી તે બુદ્ધિથી શ્રવણ કરો. એ અનિંદિત યુક્તિ મળી ન હોય તો જગત સંબંધી અને અનંત વિક્ષેપોવાળા દુઃખના ભયો
લાંબા કાળ સુધી અંતઃકરણને બાળ્યા કરે છે. હે રાઘવ, જ્ઞાનની યુક્તિ ન હોય તો સાધુ પુરુષો ટાઢ, વાયુ અને તડકા આદિ દ્વંદ્વ દુઃખોને કેમ સહન કરી શકે? સંસાર સંબંધી દુઃખની ચિંતાઓ મૂઢ માણસને પગલે પગલે આવી પડે છે, અને જેમ અગ્નિની જ્વાળાઓ ઘાસને બાળી દે છે તેમ તે તેને બાળી દે છે. વર્ષા ઋતુથી અત્યંત ભીંજાયેલા વનને જેમ અગ્નિની જ્વાળાઓ બાળી શકતી નથી, તેમ વેદાંત શાસ્ત્રના જાણનાર અને આત્મતત્વનો સાક્ષાત્કાર પામનાર વિદ્વાનને તે ચિંતાઓ બાળી શકતી નથી. આધિઓ તથા વ્યાધિઓ રૂપી બેસવા માટે છે. આધિઓ તથા વ્યાધિઓ રૂપી ચકરીઓવાળો સંસારરૂપી મરુભૂમિનો પવન ગડબડ કરતો હોય તો પણ તત્વવેત્તા પુરુષ અત્યંત દ્રઢ વૃક્ષની પેઠે તેથી ભાગતો નથી. તેથી બુદ્ધિમાન પુરુષે તત્વ જાણવા માટે શ્રુતિ આદિ પ્રમાણોમાં પ્રવીણતાવાળા આત્મજ્ઞાનીને સેવાથી પ્રસન્ન કરીને સ્નેહપૂર્વક પૂછવું જોઈએ. આમ ઉત્તમ ચિત્તવાળા પ્રામાણિક વક્તાને પૂછવું અને રંગવા નાખેલું વસ્ત્ર જેમ કેસરના રંગને પકડે છે તેમ તેણે ઉપદેશકના વચનને યત્નપૂર્વક પકડવું. હે વચનનો સાર જાણનારાઓમાં ઉત્તમ, જે માણસ તત્વને નહીં જાણનારા અને જેનું વચન સ્વીકારવા યોગ્ય ન હોય એવા માણસને પૂછે છે તેના જેવો બીજો કોઈ પણ મહામૂઢ નથી. પ્રામાણિક અને આત્મવેત્તા વક્તા પુરુષને પૂછ્યા પછી જે માણસ તેના વચન પ્રમાણે યત્નપૂર્વક ચાલતો નથી તેના જેવો અધમ બીજો કોઈ નથી. જે માણસ પ્રથમ વક્તાના વ્યવહાર ઉપરથી તે વક્તા તત્વને જાણે છે કે નહીં એવો નિશ્ચય કર્યા પછી તેને પૂછે છે તે પૂછનાર માણસ મોટી બુદ્ધિવાળો જાણવો. જે મૂર્ખ માણસ વક્તાની પરીક્ષા કર્યા વિના જ તેને પૂછે છે તે માણસ અધમ કહેવાય છે અને તેને તત્વજ્ઞાન રૂપ મોટો પદાર્થ પણ મળતો નથી. જે માણસ કહેલી વાતનો અને ન કહેલી વાતનો પણ વિવેચનપૂર્વક નિશ્ચય કરવા સમર્થ બુદ્ધિવાળો હોય અને જે અનિંદિત હોય તેને જ તત્વવેત્તાએ પ્રશ્નનો ઉત્તર આપવો જોઈએ. પણ જે અધમ અને પશુ જેવો હોય તેને તેણે ઉત્તર આપવો જ નહીં. પૂછનાર માણસ પ્રમાણ સિદ્ધ વિષયને સમજવા માટે યોગ્ય છે કે નહીં એવો વિચાર કર્યા વિના જ જે વક્તા પુરુષ તેને ઉત્તર આપે છે તેને વિદ્વાન પુરુષો અત્યંત મૂઢ કહે છે. હે રઘુનંદન, તમે પૂછનારાના સદ્ગુણથી અત્યંત વખાણવા યોગ્ય છો અને હું પણ યથાર્થ કહી જાણું છું, તો આપણે માટે યોગ જોઈએ તેવો યોગ્ય છે. હે શબ્દોને તથા તેમના અર્થોને જાણનારા, હું જે વાત કહું છું તે વાત યથાર્થ જ છે એવો નિશ્ચય રાખીને તમારે તે વાતને હૃદયમાં અખંડ ધારણ કરી રાખવી. તમે મહાત્મા છો, વૈરાગ્યવાળા છો અને લોકોની સ્થિતિના તત્વને જાણનારા છો, માટે જેમ વસ્ત્રમાં કેસરી રંગ લાગી જાય છે તેમ મારું તે કહેવું તમારા મનમાં લાગી જશે. જેમ સૂર્યની પ્રભા જળમાં પેસી જાય છે તેમ કહેલી વાતને ધારી લેવામાં સમર્થ અને પરમાર્થનું વિવેચન કરનારી તમારી બુદ્ધિ ગંભીર વિષયમાં પેસી જશે. હું જે કહું તે તમારે સ્વીકારવું અને પ્રયત્નપૂર્વક તેને હૃદયમાં ધરી લેવું. જો એમ ન કરવું હોય તો તમારે મને મફતનું પૂછવું જ નહીં. હે રામ, મન ચપળ છે અને સંસારરૂપી વનના વાંદરારૂપ છે. તેને પ્રયત્નથી હૃદયમાં રોકી રાખીને પરમાર્થનું વ્યાખ્યાન સાંભળવું. જે માણસો અવિવેકી, જ્ઞાન રહિત તથા દુઃસંગમાં રુચિવાળા હોય તેમને ચિરકાળ સુધી અત્યંત દૂર રાખવા અને મહાત્માઓને જ માન આપવું. સજ્જનના નિત્ય સમાગમથી જે વિવેક ઉત્પન્ન થાય છે, સજ્જનના નિત્ય સમાગમથી જ વિવેક ઉત્પન્ન થાય છે અને ભોગ તથા મોક્ષ એ બંને વિવેકરૂપી ઝાડના જ ફળ છે. શમ, વિચાર, સંતોષ અને ચોથો સાધુઓનો સમાગમ એ ચાર મોક્ષના દ્વારમાં દ્વારપાળ કહેવાય છે.
એ ચારેયનું અથવા એઓમાંથી 3નું કે 2નું પણ યત્નપૂર્વક સેવન કરવું જોઈએ, કારણ કે તેઓ મોક્ષરૂપી રાજમહેલનું બારણું ઉઘાડી દે છે, અથવા પ્રાણ સુદ્ધા જવા દઈને તેઓમાંના એકનો તો સઘળા યત્નથી આશ્રય લેવો, કારણ કે એક વશ થાય તો પછી ચારેય પોતાની મેળે વશ થાય છે. જેમ સૂર્ય તેજના પાત્રરૂપ છે, તેમ જગતના શિરોમણી જેવો વિવેકી પુરુષ જ્ઞાનના, તપના તથા શ્રવણના પાત્રરૂપ છે. જેમ સૂર્ય તેજના પાત્રરૂપ છે, તેમ જગતના શિરોમણી જેવો વિવેકી પુરુષ જ્ઞાનના, તપના તથા શ્રવણના પાત્રરૂપ છે. જેમ પાણી સખત ઠંડીને લીધે પથરા જેવું થઈ જાય છે, તેમ મૂર્ખ પુરુષોની બુદ્ધિ પણ મૂર્ખપણાથી ઘટ્ટ થઈને કઠિન થઈ જાય છે. હે રામ, જેમ સૂર્યોદયમાં કમળ પ્રફુલ્લિત થઈને રહે છે, તેમ સૌજન્યરૂપ ગુણથી અને શાસ્ત્રોના અર્થ સંબંધી વિચારોથી તમારું અંતઃકરણ તો પ્રફુલ્લિત થઈ રહ્યું છે. હે ઉત્તમ બુદ્ધિવાળા, જેમ મૃગ આદિ પ્રાણી વીણાના શબ્દને કાન ઊંચા કરીને એકાગ્રતાથી સાંભળે છે, તેમ તમારે પણ આ જ્ઞાનની કથા એકાગ્રતાથી સાંભળવી અને સમજવી જોઈએ. હે રામ, વૈરાગ્યના અને અભ્યાસના યોગથી તમે સમતા અને સૌજન્ય આદિ સંપત્તિઓને મેળવી લો એટલે પછી નાશ થતો જ નથી. સંસારમાંથી મુક્ત થવા માટે પ્રથમ શાસ્ત્રોના અને સજ્જનોના સમાગમપૂર્વક તપનો અને જીતેન્દ્રિયપણાનો આશ્રય કરવો જોઈએ તથા બુદ્ધિ જ વધારવી જોઈએ. જરાક સંસ્કારવાળી બુદ્ધિથી પણ આ શાસ્ત્રનો વિચાર કરવામાં આવે તો તેથી માણસની મૂર્ખતાનો અત્યંત નાશ થાય છે એમ સમજો. આ સંસારરૂપી ઝેરી ઝાડ આપત્તિઓનું મુખ્ય સ્થાન છે. તે અજ્ઞાનીને નિરંતર મોહ ઉપજાવે છે. એટલા માટે યત્ન કરીને અજ્ઞાનનો નાશ કરવો જોઈએ. જેમ ચામડું અગ્નિના યોગથી સંકોચ પામી જાય છે, તેમ દુષ્ટ આશાઓને લીધે કુટિલ ગતિ કરનારા અને હૃદયમાં ફેલાયા કરતા અજ્ઞાનથી ચિત્ત સંકોચ પામી જાય છે. જેમ વાદળાઓ ન હોવાને લીધે સંપૂર્ણ નિર્મળ મંડળવાળા ચંદ્રને જોઈને માણસની દ્રષ્ટિ પ્રફુલ્લિત થાય છે, તેમ સમજુ પૂછનારાને જોઈને વક્તાનો યથાર્થ વસ્તુ વિચાર પ્રફુલ્લિત થાય છે. જે પુરુષની બુદ્ધિ પૂર્વાપરનો વિચાર કરીને અર્થનું રહસ્ય સમજવામાં સુંદર ચતુરાઈવાળી છે અને પ્રફુલ્લિત છે, તે જ અહીં પુરુષ કહેવાય છે. જેમ પ્રફુલ્લિત થયેલા સ્વચ્છ, અંધકારને મટાડનારા, શીતળ કાંતિવાળા અને આહ્લાદકપણા આદિ ગુણોવાળા નિર્મળ ચંદ્રથી આકાશ શોભે છે, તેમ તમે પ્રફુલ્લિત થયેલા સ્વચ્છ, અજ્ઞાનને છોડનારા, ઉત્તમ વિચારરૂપ શીતળતાવાળા અને સૌજન્ય આદિ ગુણોવાળા હૃદયથી શોભો છો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો વક્તૃપૃચ્છક લક્ષણ નામનો સર્ગ 11મો સમાપ્ત. સર્ગ 12મો. જ્ઞાનનું ઉત્તમ મહાત્મ્ય ને રામની યોગ્યતા. આ 12મા સર્ગમાં સંસારનું અનર્થપણું, જ્ઞાનનું ઉત્તમ મહાત્મ્ય અને રામમાં પૂછનારને યોગ્ય સદ્ગુણોની સમૃદ્ધિ કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, તમે પરિપૂર્ણ મનવાળા છો અને માન આપવા યોગ્ય છો. તમે પૂછી જાણો છો અને કહેલું સમજી શકો છો. આથી હું પ્રેમપૂર્વક કહેવાને સજ્જ થયો છું. તમે રજોગુણથી તથા તમોગુણથી રહિત અને કેવળ સત્વગુણની પ્રવૃત્તિવાળી બુદ્ધિને હૃદયમાં સ્થિર કરીને જ્ઞાન સાંભળવાને સજ્જ થાઓ. જેમ સમુદ્રમાં રત્નોની શોભા છે, તેમ તમારામાં પૂછનારના સઘળા ગુણોની સંપત્તિ છે અને મારામાં વક્તાના ગુણોની સંપત્તિ છે. હે પુત્ર, ચંદ્રકાંત મણિ જેમ પોતામાં ચંદ્રના કિરણોનો સમૂહ લાગવાથી આર્દ્રપણું પામે છે, તેમ તમે પોતાનામાં વિવેક અને અસંગ પ્રકટ થવાથી વૈરાગ્ય પામ્યા છો. જેમ શુદ્ધ કમળને અત્યંત લાંબા અને વણતૂટ્યા શુદ્ધ તંતુઓનો જન્મથી જ પરિચય હોય છે, તેમ તમને શુદ્ધ ને વિસ્તરેલા અને વચમાં વિચ્છેદ નહીં પામેલા નિર્મળ સદ્ગુણોનો બાળપણથી જ અભ્યાસ છે. આથી હું જે કથા કહું છું તે તમે સાંભળો. તમે જ એ સાંભળવાને પાત્ર છો. શુદ્ધ કુમુદિની ચંદ્રના સંબંધ વિના પ્રફુલ્લિત થાય જ નહીં. જે કોઈ આરંભો છે અને જે કોઈ વિચારો છે, તે સઘળા પોતાનું સ્વરૂપ જોવામાં આવે છે ત્યારે શાંત થઈ જાય છે. જો ઉત્તમ ચિત્તવાળાને જ્ઞાનથી વિશ્રાંતિ ન મળતી હોય તો આ સંસારમાં કયો સાધુ પુરુષ
સાધનોની ચિંતાના અપાર પરિશ્રમને સહન કરે. જેમ પ્રલયકાળના અનેક સૂર્યોના સંબંધથી સઘળા મોટા પર્વતોની શિલાઓ પીગળી જાય છે, તેમ પરમ જ્ઞાનનો સંબંધ થતાં ચિત્તની સઘળી વૃત્તિઓ પીગળી જાય છે. હે રામ, દુસ્સહ અને સંસારના ઝેરના આવેશથી થયેલો વિસૂચિકાનો રોગ પવિત્ર આત્મબોધરૂપી ગારુડી મંત્રથી જ શાંત થાય છે. એ આત્મબોધ અને તે બોધ મળવાનું ગુપ્ત રહસ્ય સજ્જનોની સાથે શાસ્ત્ર વિચાર કરવાથી અવશ્ય મળે છે. વિચાર કરવાથી સઘળા દુઃખોનો અવશ્ય ક્ષય થાય છે એમ સમજવું. આથી વિચારવાન પુરુષો વિશે કદી પણ અનાદરની દ્રષ્ટિ કરવી નહીં. સર્પ જેમ જૂની કાંચળીને છોડી દઈને સંતાપ રહિત થાય છે, તેમ વિચારવંત પુરુષે આ સઘળા ચિંતાઓના પિંજરને છોડી દઈને સંતાપ રહિત થવું. તેણે શીતળ અંતઃકરણવાળા થવું અને સદવિચારથી યથાર્થ બ્રહ્મ વિદ્યાને પામવું. તે પુરુષ આ સર્વ જગતને વિનોદથી ઇન્દ્રજાળની પેઠે જોયા કરે છે. બાકી જેને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ નથી તેને જ આ જગત દુઃખરૂપ ભાસે છે. આ અત્યંત વિષમ સંસાર સંબંધી રાગ સર્પની પેઠે કરડે છે, તલવારની પેઠે કાપી નાખે છે, ભાલાની પેઠે વીંધી નાખે છે, રસ્સીની પેઠે બાંધી લે છે, અગ્નિની પેઠે બાળે છે, રાત્રિની પેઠે અંધ કરી નાખે છે અને પથરાની પેઠે ઓચિંતો પડીને પુરુષને પરવશ કરી નાખે છે. તે બુદ્ધિને હરી લે છે, સ્થિતિનો નાશ કરે છે, મોહરૂપી ઊંડી ખાડમાં પાડી દે છે અને તૃષ્ણાથી જર્જરિત કરી નાખે છે. એવું કાંઈ પણ દુઃખ નથી કે જે સંસારી માણસને પ્રાપ્ત થતું નથી. આ વિષયોના સંગરૂપી વિસૂચિકા બહુ જ માઠા પરિણામ આણે છે. જો એનો યથાર્થ ઉપાય કરવામાં ન આવે તો નરક સ્થાનોના સમૂહો રૂપી ફળ આપનારો એ રોગ તે અનેક પીડાઓ ઉત્પન્ન કરે છે. એ રોગથી નરકમાં પડવાનું આવે છે અને ત્યાં પથરા ખાવા પડે છે, તલવારથી કપાવવું પડે છે, પર્વતોના શિખરો ઉપરથી નીચે ગબડવું પડે છે, પથરાના પ્રહાર ખમવા પડે છે, અગ્નિથી બળવું પડે છે અને હિમના જળથી નાહવું પડે છે. ત્યાં અંગો કપાઈ જાય છે, છીપરોમાં ચંદનની પેઠે ઘસાવવું પડે છે અને તલવારની ધાર જેવા પાંદડાવાળા વનમાં ભટકવું પડે છે. જેમ ઘણ નામના જીવડાથી લાકડું કોતરાઈ જાય છે, તેમ ત્યાં કોતરાવું પડે છે. તપાવેલી લોઢાની સાંકળોથી વીંટાવવું પડે છે, પરાયા હાથથી ચામડી ઉખડાવવી પડે છે અને નિરંતર અગ્નિથી ધગધગતા લડાઈના બાણો સહન કરવા પડે છે. ત્યાં ભયંકર ગરમીમાં ઉઘાડા શેકાવવું પડે છે અને શિયાળામાં ફુવારાના ઘરમાંથી પાણીનો વરસાદ સહન કરવો પડે છે. ત્યાં માથું કપાઈ જાય છે, મરણ થઈ જાય છે, મોંમાં ડૂચો ખોસાવાથી મૂંગા થવું પડે છે, શરીર વ્યવહારને અયોગ્ય થઈ જાય છે અને શરીરનો એકાદ ભાગ બહુ જ વધી જાય છે. હે રાઘવ, આવી રીતની હજારો કષ્ટદાયી ચેષ્ટાઓથી દારૂણ એવા આ સંસારરૂપી હાલતા યંત્ર વિશે ઉપેક્ષા જ કરવી. તેને વિશે અવશ્ય એવો વિચાર કરવો અને એવું સમજવું કે શાસ્ત્ર વિચારથી જ કલ્યાણ થાય છે. હે રઘુકુળચંદ્ર, બીજું આ પણ કહું છું, જ્ઞાનરૂપી કવચથી જેમણે શરીરને વીંટી લીધું છે એવા આ મોટા મુનિઓ, મહર્ષિઓ એટલે સૂક્ષ્મ વસ્તુઓ જાણવામાં સમર્થ. હે રઘુકુળચંદ્ર, બીજું આ પણ કહું છું, જ્ઞાનરૂપી કવચથી જેમણે શરીરને વીંટી લીધું છે એવા આ મોટા મુનિઓ, મહર્ષિઓ, બ્રાહ્મણો અને રાજાઓ સંસારરૂપી દુઃખ ભોગવવાને યોગ્ય નથી, છતાં તેઓ પણ અજ્ઞાની જનની પેઠે શા માટે દુઃખ દેનારી અનેક પ્રકારની સંસાર સંબંધી પીડાઓ જાણી જોઈને ભોગવે છે? તમે આવી શંકા રાખશો નહીં, કારણ કે જો એમને સંસારની કાંઈ પણ પીડા હોત તો તેઓ આવી રીતે મનમાં આનંદથી ભરપૂર જ કેમ રહે? નવા નવા વિષયોને જોવામાં અને ભોગવવામાં ઉત્સાહ વગરના, કલ્પનાઓથી ઉઠતા વિક્ષેપોથી રહિત થયેલા, પરમાત્મા રૂપી દીપકને પામેલા અને અત્યંત શુદ્ધ બુદ્ધિવાળા આ મહાત્મા લોકો જગતમાં જેમ વિષ્ણુ, શિવ અને બ્રહ્મા આદિ રહ્યા છે તેમજ જીવન મુક્ત થઈને રહેલા છે. નવા નવા વિષયોને જોવામાં ને ભોગવવામાં ઉત્સાહ વગરના, કલ્પનાઓથી ઉઠતા વિક્ષેપોથી રહિત થયેલા, પરમાત્મા રૂપી દીપકને પામેલા અને અત્યંત શુદ્ધ બુદ્ધિવાળા આ મહાત્મા લોકો જગતમાં જેમ વિષ્ણુ, શિવ અને બ્રહ્મા આદિ રહ્યા છે તેમજ જીવન મુક્ત થઈને રહેલા છે. મહાત્માઓની સાથે વિચાર કરીને
તથા શરીર આદિ અનાત્મ પદાર્થોનો વિનાશ કરીને બુદ્ધિથી પરમ તત્વ જાણ્યામાં આવે એટલે મોહ ક્ષીણ થાય, અજ્ઞાનરૂપી ગાઢ વાદળા દૂર થઈ જાય અને વાક્યો ઉપરથી જાણેલા વિશાળ પરમ તત્વનો પોતામાં જ અનુભવ થાય. મહાત્માઓની સાથે વિચાર કરીને તથા શરીર આદિ અનાત્મ પદાર્થોનો વિનાશ કરીને બુદ્ધિથી પરમ તત્વ જાણ્યામાં આવે એટલે મોહ ક્ષીણ થાય, અજ્ઞાનરૂપી ગાઢ વાદળા દૂર થઈ જાય અને વાક્યો ઉપરથી જાણેલા વિશાળ પરમ તત્વનો પોતામાં જ અનુભવ થાય. આમ થાય ત્યારે પુરુષને જગતમાં આ જે ભ્રમણ છે તે એક જાતના રમણ સમાન જ થાય છે. બીજું પણ હે રાઘવ પોતાનું ચિન્મય સ્વરૂપ ચૈતન્યમય સ્વરૂપ બીજું પણ હે રાઘવ પોતાનું ચિન્મય સ્વરૂપ અનાત્મ પદાર્થો દૂર કરવાથી સ્વચ્છ થાય, હૃદયમાં ઉત્તમ શાંતિનો આવિર્ભાવ થાય અને આગળની સઘળી બુદ્ધિની વૃત્તિઓ શાંતિરૂપી રસના સ્વાદમય થઈ જાય ત્યારે અંતઃકરણની ઘટના બ્રહ્મરસનો સ્વાદ લઈને બ્રહ્માકાર થઈ જાય છે. બીજું પણ હે રાઘવ પોતાનું ચિન્મય સ્વરૂપ અનાત્મ પદાર્થો દૂર કરવાથી સ્વચ્છ થાય, હૃદયમાં ઉત્તમ શાંતિનો આવિર્ભાવ થાય અને આગળની સઘળી બુદ્ધિની વૃત્તિઓ શાંતિરૂપ રસના સ્વાદમય થઈ જાય ત્યારે અંતઃકરણની ઘટના બ્રહ્મરસનો સ્વાદ લઈને બ્રહ્માકાર થઈ જાય છે. એવી રીતે બુદ્ધિથી પરમ તત્વનો અનુભવ થાય ત્યારે પુરુષનું જગતમાં આ જે ભ્રમણ છે તે એક જાતના રમણ સમાન જ થાય છે. બીજું પણ નિર્મળ બુદ્ધિથી પરમ તત્વની પ્રાપ્તિ થયા પછી એ જ્ઞાનીને લાગે છે કે એ ચેતના વગરનો જે દેહ છે તે રથ છે, ઇન્દ્રિયોની જે ગતિ છે તે ઘોડાઓની ચાલ છે, જે મન છે તે રેન છે અને સમાધિના કાળમાં પરમાત્મારૂપ તથા વ્યવહારના કાળમાં ઉપાધિથી જીવરૂપ એવો હું એ રથમાં બેસીને આનંદરૂપ વિષયોમાં ફરવાની મોજ કરું છું. આ પ્રમાણે એ વિચાર કરે છે ત્યારે પુરુષનું જગતમાં આ જે ભ્રમણ છે તે એક જાતના રમણ સમાન જ થાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો તત્વ મહાત્મ્ય વર્ણન નામનો સર્ગ 12મો સમાપ્ત. સર્ગ 13મો વૈરાગ્યાદિ ગુણો તથા શમનું વર્ણન. આ 13મા સર્ગમાં જીવન મુક્તિના પુરુષાર્થના ફળરૂપ વૈરાગ્ય આદિ ગુણોનું અને વિશેષે કરીને શમનું વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, ઉત્તમ બુદ્ધિવાળા આત્મજ્ઞાની પુરુષો આવો નિશ્ચય રાખીને આ સંસારમાં મોટા ચક્રવર્તી રાજાની પેઠે વિચરે છે. વસિષ્ઠ બોલ્યા, ઉત્તમ બુદ્ધિવાળા આત્મજ્ઞાની પુરુષો આવો નિશ્ચય રાખીને આ સંસારમાં મોટા ચક્રવર્તી રાજાની પેઠે વિચરે છે. તેઓ શોક કરતા નથી, કશું ઈચ્છતા નથી, શુભને કે અશુભને માગતા નથી અને સઘળું કરે છે છતાં પણ કશું જ કરતા નથી. ત્યાજ્ય પક્ષથી તથા ગ્રાહ્ય પક્ષથી રહિત થયેલા અને પોતાના આત્મ સ્વરૂપમાં જ સ્થિર રહેલા એ લોકો નિર્લેપ રીતે રહે છે, નિર્લેપ રીતે કર્મ કરે છે અને લૌકિક માર્ગમાં નિર્લેપ રીતે ચાલે છે. નીચે ટાંચ છે. આત્મ સ્વરૂપના સાક્ષાત્કારથી તેમને પોતાનો અકર્તા ભાવ તથા અભોગતા ભાવ અનુભવાયો છે. તેથી તેઓ સર્વ કર્મમાં નિર્લેપ રીતે વિચરે છે. ત્યાજ્ય પક્ષથી તથા ગ્રાહ્ય પક્ષથી રહિત થયેલા અને પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિર રહેલા એ લોકો નિર્લેપ રીતે રહે છે, નિર્લેપ રીતે કર્મ કરે છે અને લૌકિક માર્ગમાં નિર્લેપ રીતે ચાલે છે. તેઓ આવે છે પણ આવતા નથી, જાય છે પણ જતા નથી, કરે છે પણ કરતા નથી અને બોલે છે પણ બોલતા નથી. જે કોઈ આરંભો અને જે કોઈ વિચારો ત્યાજ્ય અથવા ગ્રાહ્ય પક્ષમાં છે તેઓ પરમપદની પ્રાપ્તિ થયા પછી ક્ષીણ થઈ જાય છે. જેણે સઘળી ઈચ્છાઓ છોડી દીધી હોય છે તેવું મધુર વૃત્તિઓવાળું મન જાણે ચંદ્રના બિંબમાં જ રહ્યું હોય તેમ સઘળી રીતે શાંતિ પામે છે. સઘળી વિચાર સંબંધી ક્રિયાઓથી રહિત થયેલું અને સઘળા પ્રકારના કૌતુકોથી મુક્ત થયેલું એ મન જેમ ચંદ્રમાં અમૃત માતું નથી તેમ પોતાનામાં પણ માતું નથી, કૌંસમાં પ્રફુલ્લિત જ રહે છે. એ મન કોઈ જાતની ઇન્દ્રજાળો ઊભું કરતું નથી અને વાસના તરફ દોડતું નથી. તે તો બાળકના જેવી સઘળી ચપળતાને છોડી દઈને બ્રહ્માકારપણાથી જ વિરાજે છે. આવી વૃત્તિઓ આત્મતત્વના અવલોકનથી જ મળે છે
પણ બીજા કોઈ પ્રકારથી મળતી નથી. તેથી પુરુષે આત્માને જ જાણવો જોઈએ અને જીવતા સુધી તેનું જ શ્રવણ, મનન તથા નિધિધ્યાસન કરવું જોઈએ. બીજા વ્યર્થ કર્મ તેણે કરવા જ ન જોઈએ. જેને અવિચ્છિન્ન અભ્યાસથી પોતાના અનુભવની, શાસ્ત્રની અને ગુરુની એક વાક્યતા થઈ હોય તે પુરુષ સ્વરૂપાનંદ ભોગવે છે. જેને અવિચ્છિન્ન અભ્યાસથી પોતાના અનુભવની, શાસ્ત્રની અને ગુરુની એક વાક્યતા થઈ હોય તે પુરુષ સ્વરૂપાનંદ ભોગવે છે. જેઓ શાસ્ત્રના અર્થનો અનાદર કરે છે અને તત્વવેત્તાઓનો તિરસ્કાર કરે છે તે મૂઢ લોકો સાથે જ્ઞાની પુરુષ મહાવિપત્તિના સમયમાં પણ સમાનતા પામે નહીં. પોતાના શરીરમાં રહેલી ભ્રાંતિ, મૂર્ખતા માણસોને જેવો ખેદ આપે છે તેવો ખેદ તેને પૃથ્વીમાં રોગ, ઝેર, આપત્તિ કે આદિ તેમનામાંનું કોઈ પણ આપતું નથી. આ શાસ્ત્રનું શ્રવણ કંઈક સંસ્કારી બુદ્ધિવાળા પુરુષની મૂર્ખતાને જેવી દૂર કરે છે તેવી બીજા કોઈ શાસ્ત્રનું શ્રવણ દૂર કરતું નથી. સુખદાયી, યથોચિત દ્રષ્ટાંતોથી રમણીય અને વિરોધ વગરનું આ શાસ્ત્ર વાક્યાર્થ ઉપર ધ્યાન રાખીને સઘળું સાંભળવું જોઈએ. જેમ ખેરના ઝાડમાંથી કાંટા ઉત્પન્ન થાય છે તેમ અટળ આપદાઓ અને સઘળી નીચ યોનિઓ મૂર્ખપણામાંથી ઉત્પન્ન થાય છે. હે રામ, હાથમાં કોડિયું લઈને ચાંડાળોના ઘરોની ગલીઓમાં ભીખ માંગવા માટે ફરવું એ સારું છે, પણ મૂર્ખતાથી મર્યા જેવું થયેલું જીવતર સારું નથી. ભયંકર ઊંડી ખાડોમાં અથવા વૃક્ષોની બખોલોમાં સર્વદા આંધળા કીડાના અવતારે રહેવું સારું છે, પણ મહાદુઃખદાયી મૂર્ખતા સારી નથી. નીચે ટાંચ છે. અજ્ઞાન જ સર્વ દુઃખોનું મૂળ છે, માટે સારું નથી. કોઈ પણ માણસ આ મોક્ષના ઉપાયરૂપ પ્રકાશને પામીને પાછો મૃત્યુ જેવા અંધારામાં પણ આંધળો થતો નથી તો તે બીજામાં તો કેમ જ થાય? જ્યાં સુધી વિવેકરૂપી સૂર્યની નિર્મળ પ્રભાનો ઉદય ન થાય ત્યાં સુધી જ તૃષ્ણારૂપી રાત્રિ માણસરૂપી કમળને સંકોચ પમાડે છે. હે રામ, જેમ વિષ્ણુ તથા શિવ આદિ જીવનમુક્તો અને બીજા પણ જીવનમુક્ત બ્રહ્મર્ષિઓ વિહાર કરે છે તેમ તમે પણ સંસારના દુઃખથી છૂટવા માટે ગુરુના તથા શાસ્ત્રના પ્રમાણથી આત્માનું સ્વરૂપ જાણી મારા જેવા બંધુઓની સાથે વિહાર કરો. આ સંસારમાં દુઃખ અનંત છે અને સુખો તો ઘાસના તણખલા બરાબર છે, માટે અંતે દુઃખ આપનારા સુખોમાં કદી પણ દ્રષ્ટિ બાંધવી નહીં. સમજુ પુરુષે તો પરમ પુરુષાર્થની સિદ્ધિ માટે અનંત અને પરિશ્રમ વિનાના બ્રહ્મપદને પ્રયત્નપૂર્વક સાધવું જોઈએ. જેમનું મન સંતાપથી મુક્ત થયું છે અને બ્રહ્મપદનું જ અવલંબન કરીને રહ્યું હોય છે તે જ ઉત્તમ પુરુષો પુરુષાર્થના પાત્રરૂપ છે. જે દુષ્ટ મનવાળા પુરુષો ભોગ ભોગવવાની લાલચથી રાજ્યાદિક સુખોમાં જ સંતુષ્ટ રહે છે તેમને આંધળા દેડકા જ સમજો. જેઓ ભોગને ભોગવનારા, શઠ, પ્રબળ અને પાપ કર્મો જ કરનારા મિત્રરૂપી શત્રુઓમાં પ્રેમ રાખે છે તે મૂળ પુરુષો મોહથી મંદ બુદ્ધિવાળા હોય છે. પરિણામે તેઓ એક સંકટમાંથી બીજા સંકટમાં, એક દુઃખમાંથી બીજા દુઃખમાં, એક ભયમાંથી બીજા ભયમાં અને એક નરકમાંથી બીજા નરકમાં જાય છે. હે રામ, દુઃખથી સુખ નાશ પામે છે અને સુખથી દુઃખ નાશ પામે છે. આમ મનુષ્યને સુખ દુઃખની દશામાં કદી પણ વિશ્રાંતિ મળતી નથી. એ સુખ દુઃખની દશાઓ તો વીજળીના વિસ્તાર જેવી ક્ષણભંગુર છે. માટે તમારા જેવા જે મહાત્મા પુરુષો વૈરાગ્યવાળા અને ઉત્તમ વિવેકવાળા હોય છે તેમને જ પ્રણામ કરવા યોગ્ય અને ભોગના તથા મોક્ષના મુખ્ય પાત્રરૂપ સમજવા. ઉત્તમ વિવેકનો આશ્રય કરીને અને વૈરાગ્યના તથા અભ્યાસના યોગથી આ ઘોર આપત્તિરૂપ સંસારરૂપી નદીને પાર કરવી જોઈએ. સારી રીતે સમજનારા વિવેકી પુરુષે ઝેરની વ્યાપ્તિ પેઠે મોહ આપનારી આ સંસાર સંબંધી રચનાઓમાં આસક્તિ રાખવી નહીં. જે માણસ આ સંસારને પામીને બેભાનની જેમ ઉપેક્ષાથી બેસી રહે છે તે માણસ સળગેલા ઘરની ઉપર ઘાસની પથારીમાં જ સૂતો છે. જેને પામીને વિદ્વાનો પાછા ફરતા નથી અને જેને પામીને મનુષ્યને કદી પણ શોક કરવો પડતો નથી તે પદ નિસંશય જ્ઞાન ભાવથી જ મળે છે. જેને પામીને વિદ્વાનો પાછા ફરતા નથી અને જેને પામીને મનુષ્યને કદી પણ શોક કરવો પડતો નથી
તે પદ નિસંશય જ્ઞાન ભાવથી જ મળે છે. કદાચ એ પદ ન હોય તો પણ તમને શી હરકત છે, અને તે હશે તો તેનો વિચાર કરવાથી તમે સંસારરૂપી સમુદ્ર પાર ઉતરી જશો. આ સંસારમાં પુરુષ જ્યારે મોક્ષનો ઉપાય વિચારવામાં પ્રવૃત્તિ કરે છે ત્યારે તે પુરુષ તુરત જ મોક્ષનો ભાગીદાર કહેવાય છે. ત્રણેય લોકમાં એક કૈવલ્ય સ્વરૂપના સ્વાસ્થ્ય વિના બીજું એકે સ્વાસ્થ્ય નાશ રહિત, શંકા રહિત અને વિભ્રમ રહિત નથી. જો આત્મવિચાર કરવામાં આવે તો કૈવલ્યની પ્રાપ્તિમાં કશો પરિશ્રમ પડતો નથી. એ પદની પ્રાપ્તિમાં ધન, મિત્રો, બાંધવો, હાથ પગનું ચલાવવું, પરદેશમાં જવું, કાયાને ઉપવાસ આદિ કલેશો આપીને દુઃખી થવું કે તીર્થક્ષેત્રમાં નિવાસ, એમાંનું કાંઈ પણ સહાયતા આપે એમ નથી. પણ માત્ર મનથી કલ્પેલા દ્વૈતનો મૂળથી ઉચ્છેદ કરવામાં આવે તો તે પદની પ્રાપ્તિ થાય છે. મૂલોચ્છેદ શ્રવણ મનન આદિ પુરુષાર્થથી જ સાધ્ય છે અને તે બ્રહ્માકાર દ્રઢ વાસનાને ઉત્પન્ન કરે છે. વિષયોને છોડી દેનારો પુરુષ માત્ર વિવેકથી સાધ્ય થનારા અને વિચારથી તથા એકાગ્રતાથી નિશ્ચય કરી શકાય એવા એ પદને પામે છે. સુખદાયી આસન ઉપર બેઠા બેઠા તે પદનો પોતાની મેળે વિચાર કરવામાં આવે તો પણ તે પદની પ્રાપ્તિ થાય છે અને તે પદ મળવાથી શોક કરવો પડતો નથી, તેમ પાછો જન્મ ધરવો પડતો નથી. સાધુ પુરુષો એ પદને સર્વ સુખોના વરસાદની સીમારૂપ જાણે છે અને તેને જ તેઓ સર્વોત્તમ આનંદના જરાવાળું રસાયણ કહે છે. જેમ ઝાંઝવાના પાણીમાં જળ હોતું નથી તેમ સર્વ પદાર્થો નાશવંત હોવાને લીધે મનુષ્યલોકમાં કે સ્વર્ગલોકમાં ક્યાંય પણ ખરું સુખ નથી. એથી શમ અને સંતોષરૂપ સાધનથી મનને જીતવાનો જ યત્ન કરવો એટલે અનંત પદમાં એક રસરૂપ થવારૂપ આનંદની પ્રાપ્તિ થાય. રાક્ષસ, દાનવ, દેવ કે માણસ ગમે તે હોય, તેણે ઊભા રહેતા, ચાલતા, પડતા અને ફરતા પણ મનની શાંતિથી ઉત્પન્ન થનારું તે પરમ સુખ અવશ્ય મેળવવું જ જોઈએ. તે સુખ મનની શાંતિરૂપ પ્રફુલ્લિત પુષ્પવાળા વિવેકરૂપી કલ્પવૃક્ષનું ફળ છે. કલ્પવૃક્ષ એટલે ઈચ્છિત વસ્તુ આપનાર દેવોનું વૃક્ષ, તે કલ્પવૃક્ષ કહેવાય છે. વ્યવહારમાં તત્પર રહેવા છતાં પણ આકાશમાં રહેલા સૂર્યની પેઠે નિર્લેપ રહેનારો જ્ઞાની પુરુષ વ્યવહારને છોડી દેતો નથી, તેમ વ્યવહારને ઈચ્છતો પણ નથી. નીચે ટાંચ છે. સર્વત્ર બ્રહ્મનો અનુભવ કરનારને કંઈ ત્યજવાનું કે ઈચ્છવાનું રહેતું નથી એમ જણાવવા એ પ્રમાણે કહ્યું છે. વ્યવહારમાં તત્પર રહેવા છતાં પણ આકાશમાં રહેલા સૂર્યની પેઠે નિર્લેપ રહેનારો જ્ઞાની પુરુષ વ્યવહારને છોડી દેતો નથી, તેમ વ્યવહારને ઈચ્છતો પણ નથી. શાંતિ પામેલું, અત્યંત સ્વચ્છ, વિશ્રામવાળું, ભ્રાંતિ વગરનું, ચેષ્ટા રહિત અને બીજા કોઈને પણ ઈષ્ટ નહીં ગણનારું જ્ઞાનીનું મન વ્યવહારને ઈચ્છતું નથી, તેમ વ્યવહારને છોડી દેવા પણ ધારતું નથી. હવે હું મોક્ષના દ્વારમાં જે દ્વારપાળો છે તેમને વિશે અનુક્રમે કહું છું તે તમે સાંભળો. તેમનામાંના એકને વિશે પણ આસક્તિ રાખવામાં આવે તો મોક્ષના દ્વારમાં પ્રવેશ કરી શકાય છે. સુખની આશારૂપી તીવ્ર તરસથી બહુ જ લાંબી થઈ પડેલી અને ઘણા તાપવાળી આ સંસારરૂપી મરુભૂમિ વિવેકી પુરુષને શમને લીધે ચંદ્રમાની કાંતિના જેવી શીતળ થઈ જાય છે. શમથી જ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. શમ જ ઉત્તમ પદવી રૂપ છે. શમ જ સુખદાયી છે. શમ જ શાંતિના કારણરૂપ છે અને શમ જ ભ્રાંતિનું નિવારણ કરનાર છે. શમથી તૃપ્તિ પામેલા, શમથી શણગારેલા ચિત્તવાળા અને શીતળ તથા અત્યંત સ્વચ્છ મનવાળા પુરુષને શત્રુ પણ મિત્ર થઈ જાય છે. જેમનું હૃદય શમરૂપી ચંદ્રથી શોભી રહ્યું છે તેમની પરમ નિર્મળતા ક્ષીરસાગરની નિર્મળતાની જેમ વિશેષ ઉદય પામે છે. જેમના હૃદયરૂપી કમળના કોષોમાં શમરૂપી કમળ પ્રફુલ્લિત થયું હોય છે તેને વિષ્ણુ સમાન જ સમજવા. કારણ કે જેમ વિષ્ણુના હૃદય કમળમાં બ્રહ્માના આસનરૂપ કમળ પ્રફુલ્લિત થયું છે તેમ તેમના હૃદય કમળમાં શમરૂપી બીજું કમળ પ્રફુલ્લિત હોય છે. પોતાના ગુણોથી સઘળાઓની ઇન્દ્રિયોને વશ કરી લેનારા જે પુરુષોના
મુખરૂપી નિષ્કલંક ચંદ્રમામાં શમની શોભા દીપી રહી હોય છે તે ઉત્તમ કુલીન પુરુષો વંદન કરવાને યોગ્ય છે. જેમની આગળ ચક્રવર્તીપણાની સંપત્તિઓ પણ વિસાત વિનાની છે, તે શમની વિભૂતિઓ જેવો આનંદ આપે છે તેવો આનંદ ત્રૈલોક્યની અંદર રહેનારી કોઈ પણ વિભૂતિઓ આપતી નથી. જેમ સૂર્યમાં અંધારું નાશ પામે છે તેમ જે કોઈ દુઃખો છે, જે કોઈ તૃષ્ણા છે અને જે કોઈ અસહ્ય ચિંતાઓ છે તે સઘળું શાંત ચિત્તવાળા પુરુષોમાં લય પામી જાય છે. સર્વ પ્રાણીઓનું આશ્ચર્યભર્યું ચિત્ત શાંત મનુષ્યના દર્શનથી જેટલું પવિત્ર પ્રસન્ન થાય છે તેટલું ચંદ્રમાના દર્શનથી પણ પ્રસન્ન થતું નથી. સર્વ પ્રાણીઓનું આશ્ચર્યભર્યું ચિત્ત શાંત મનુષ્યના દર્શનથી જેટલું પ્રસન્ન થાય છે તેટલું ચંદ્રમાના દર્શનથી પણ પ્રસન્ન થતું નથી. શમથી શોભનારા અને સર્વ પ્રાણીઓ પર સ્નેહ રાખનારા સજ્જનમાં પરમ તત્વ આપમેળે જ પ્રસન્ન થાય છે. શમથી શોભનારા અને સર્વ પ્રાણીઓ પર સ્નેહ રાખનારા સજ્જનમાં પરમ તત્વ આપમેળે જ પ્રસન્ન થાય છે. ક્રૂર સ્વભાવવાળા તેમજ કોમળ સ્વભાવવાળા મનુષ્યો જેમ પોતાની માતાનો વિશ્વાસ કરે છે તેમ તેઓ શમવાળા પુરુષનો પણ વિશ્વાસ કરે છે. શમથી અંતઃકરણને જેવું સુખ પ્રાપ્ત થાય છે તેવું સુખ ઇન્દ્રની પદવી મળતા અમૃતનું પાન કરવાથી કે વિષ્ણુની પદવી મળતા લક્ષ્મીનું આલિંગન કરવાથી પણ પ્રાપ્ત થતું નથી. હે રાઘવ, સઘળી આધિઓ તથા વ્યાધિઓએ બીવરાવીને ધ્રુજાવેલા અને તૃષ્ણારૂપી દોરડાથી ખેંચાઈને થાકી ગયેલા મનને તમે વારંવાર શમરૂપ અમૃત છાંટીને ધારણા આપો. જો બુદ્ધિ શમથી શીતળ થઈ હોય તો જે કરવામાં આવશે અને જે ખાવામાં આવશે તે સઘળું મીઠું લાગશે. હે તાત, શમ વિના મનમાં જે સારું હશે તે પણ મીઠું લાગશે નહીં. હે રાઘવ, હું તો ધારું છું કે શમરૂપી અમૃતથી ઢંકાયેલું મન જે આનંદ પામે છે તે આનંદથી જે અંગો કપાઈ ગયા હોય તેઓ પણ પાછા ઉગે છે. પિશાચો, રાક્ષસો, દૈત્યો, શત્રુઓ, સિંહો કે સર્પો એ કોઈ પણ શમવાળા પુરુષનો દ્વેષ કરતા નથી. બાણો જેમ વજ્રમય શિલાને વિંધી શકતા નથી તેમ જેણે સઘળા અંગોમાં શમરૂપી અમૃતમય કવચ સારી રીતે સજ્જું હોય છે તેને કોઈ પણ દુઃખો વિંધી શકતા નથી. સમજુ મનુષ્ય શમવાળી અને સમતાવાળી સ્વચ્છ બુદ્ધિથી જેવો શોભે છે તેવો રાજા સુંદર રાણીથી પણ શોભતો નથી. શાંતિવાળા પુરુષને જોઈને માણસોને જેવો સંતોષ મળે છે તેવો સંતોષ પ્રાણાધિક પ્રિયને જોવાથી પણ મળતો નથી. જે પુરુષ શમથી ભરેલી, લોકમાં વખણાયેલી અને સમતાવાળી વૃત્તિથી સારી રીતે વર્તે છે તેનું જ જીવન સફળ છે, બીજા કોઈનું જીવવું સફળ નથી. નમ્ર અને શાંત મનવાળો સાધુ પુરુષ જે કાર્યો કરે છે તેના તે સઘળા કાર્યોને આ સર્વ પ્રાણીઓ વખાણે છે. જે પુરુષ પ્રિય અથવા અપ્રિય પદાર્થને સાંભળીને, અડગીને, જોઈને, જમીને અથવા તો તેવા જળમાં નાહીને હર્ષ પામે નહીં તેમ ગ્લાનિ પણ પામે નહીં તે શાંત કહેવાય છે. સર્વ પ્રાણીઓને વિશે જે સમબુદ્ધિવાળો છે અને જે પુરુષ પ્રયત્નથી ઇન્દ્રિયોને જીતીને ભવિષ્યકાળના સુખાદીને છોડી દે છે તે શાંત કહેવાય છે. નિર્મળ બુદ્ધિથી તલ સ્પર્શ કરીને જોતા જેના મનની અંદરના તથા બહારના સઘળા કાર્યો સરખા જોવામાં આવે છે તે શાંત કહેવાય છે. જેનું મન ચંદ્રના બિંબ જેવું સ્વચ્છ હોય છે અને ઉત્સવમાં, યુદ્ધમાં તથા મરણમાં પણ એક સરખું શાંત હોય છે તે પુરુષ શાંત કહેવાય છે. જે પુરુષ હર્ષના તથા ક્રોધના કારણોવાળા પ્રદેશમાં રહ્યો હોય છતાં પણ નહીં રહેલાની પેઠે રાજી થાય નહીં તેમ કોપ કરે નહીં પણ સુષુપ્તિવાળાની પેઠે સ્વસ્થ જ રહે તે પુરુષ શાંત કહેવાય છે. જેની પ્રસન્નતા ભરી દ્રષ્ટિ સર્વ લોકો ઉપર અમૃતના ઝરાની જેમ સુંદર પ્રસરતી હોય છે તે પુરુષ શાંત કહેવાય છે. જેની પ્રસન્નતા ભરી દ્રષ્ટિ સર્વ લોકો ઉપર અમૃતના ઝરાની જેમ સુંદર પ્રસરતી હોય છે તે પુરુષ શાંત કહેવાય છે. જે પુરુષ મનમાં અત્યંત શીતળ થઈ ગયો હોય અને વ્યવહાર કરવા છતાં પણ જે વિષયોમાં ડૂબી જતો ન હોય કે મોહ પામતો ન હોય તે શાંત કહેવાય છે.
દુરંત એટલે દુઃખે કરીને જેનો અંત આવે તેવી. દુરંત આપદાઓ આવવા છતાં અને મોટા મોટા કલ્પોના પ્રલયો થયા છતાં જેનું મન નીચ વલણ લેતું નથી તે પુરુષ શાંત કહેવાય છે. વ્યવહાર કરવા છતાં પણ જેની બુદ્ધિ આકાશની પેઠે નિર્લેપ જ રહે તે પુરુષ શાંત કહેવાય છે. તપસ્વીઓમાં, ઘણું સમજનારાઓમાં, યજ્ઞ કરાવનારાઓમાં, રાજાઓમાં, બળવાનોમાં અને ગુણીજનોમાં પણ સમવાળો પુરુષ જ શોભે છે. જેમ ચંદ્રમાંથી ચાંદનીનો ઉદય થાય છે તેમ ગુણોથી શોભનારા શાંત મનવાળા મહાત્માઓના ચિત્તમાંથી પરમાનંદનો ઉદય થાય છે. જેમ ચંદ્રમાંથી ચાંદનીનો ઉદય થાય છે તેમ ગુણોથી શોભનારા શાંત મનવાળા મહાત્માઓના ચિત્તમાંથી પરમાનંદનો ઉદય થાય છે. ઘણી પ્રૌઢતાવાળો શમ ગુણોના સમૂહોની પરાકાષ્ઠા રૂપ છે અને પુરુષાર્થના મુખ્ય ભૂષણ રૂપ છે. તે સંકટોમાં અને ભયના સ્થાનકોમાં વિશેષે દીપે છે. હે રઘુનંદન, મહાત્મા પુરુષો કોઈથી હરી શકાય નહીં એવા અને પૂજ્ય પુરુષોએ સાવધાનપણાથી રક્ષેલા સમરૂપ ઉત્તમ અમૃતનો આશ્રય કરીને જે પદ્ધતિથી પરમપદ પામ્યા છે તે જ પદ્ધતિનું તમે પણ સિદ્ધિને સારું સર્વદા અનુસરણ કરો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો વૈરાગ્યાદિ ગુણો તથા શમનું વર્ણન નામનો સર્ગ 13મો સમાપ્ત. સર્ગ 14મો વિચારની પ્રશંસા. આ 14મા સર્ગમાં સત્સંગથી, ઉત્તમ શાસ્ત્રથી અને ચિત્તની શુદ્ધિથી વૃદ્ધિ પામેલા અને જેથી શમ તથા સંતોષ ઉત્પન્ન થાય છે એવા વિચારની પ્રશંસા કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, શાસ્ત્રના બોધથી નિર્મળ થયેલી પરમ પવિત્ર બુદ્ધિ વડે વિદ્વાન ગુરુની સાથે નિરંતર આત્મવિચાર કરવો જોઈએ. વસિષ્ઠ બોલ્યા, શાસ્ત્રના બોધથી નિર્મળ થયેલી પરમ પવિત્ર બુદ્ધિ વડે વિદ્વાન ગુરુની સાથે નિરંતર આત્મવિચાર કરવો જોઈએ. બુદ્ધિ વિચારથી અત્યંત તીક્ષ્ણ થાય છે તો પરમ પદને જાણી શકે છે, કારણ કે વિચાર જ સંસારરૂપી લાંબા રોગનું વડું ઓસડ છે. અનંત પ્રકારની પ્રવૃત્તિઓથી પ્રફુલ્લિત થયેલા આપદારૂપી વનને જો વિચારરૂપી કરવતથી કાપી નાખવામાં આવે છે તો તે પાછું ઉગતું જ નથી. હે મહાવિચક્ષણ, બંધુઓના નાશના સમયમાં, સંકટોના સમયમાં અને શાંતિના સમયમાં પણ મોહે કરીને કર્તવ્ય સૂઝતું નથી. માટે વિચાર જ સત્પુરુષો માટે પરમ આશ્રયરૂપ છે. મોહ ટાળવા સારું વિચાર વિના બીજો કોઈ ઉપાય જ નથી એવો વિદ્વાનોનો નિશ્ચય છે. સત્પુરુષોની બુદ્ધિ વિચાર કરવાથી જ અશુભ માર્ગનો ત્યાગ કરીને શુભ માર્ગમાં પ્રવર્તે છે. બુદ્ધિમાન પુરુષોના બળ, બુદ્ધિ, સામર્થ્ય, સમયોચિત સ્ફૂર્તિ, ક્રિયા અને ક્રિયાનું ફળ એ સઘળા વિચારથી જ સફળ થાય છે. પ્રૌઢ વિચાર યોગ્યાયોગ્યનો પ્રકાશ કરવામાં મોટા દીવારૂપ છે અને વાંછિત ફળને સાધનાર છે. તેનો આશ્રય કરીને સંસારરૂપી સમુદ્રને તરવો જોઈએ. શુદ્ધ વિચારરૂપી કેસરી સિંહ માણસોના હૃદયરૂપી કમળોને છેદી નાખનારા મહામોહરૂપી હાથીઓને ચીરી નાખે છે. મૂઢ લોકો પણ કેટલેક કાળે સંસારમાંથી પરમ પદને પામી ગયા છે એ વિચારરૂપી દીપકના ઉત્તમ પ્રકાશનું ઉત્તમ ફળ છે. હે રાઘવ, રાજ્યો, ઉજ્જવળ સમૃદ્ધિઓ, ભોગ અને અવિનાશી મોક્ષ એ વિચારરૂપી કલ્પવૃક્ષના ફળો છે. જેમ તુંબડા પાણીમાં ડૂબતા નથી તેમ સંસારમાં મહાત્મા પુરુષોની વિવેકને પ્રફુલ્લિત કરનારી જે વિચારવાળી બુદ્ધિ છે તે વિપત્તિમાં ડૂબતી નથી. જેઓ વિચારનો ઉદય કરનારી બુદ્ધિથી વ્યવહાર કરે છે તેઓ અત્યંત ઉત્તમ ફળોના પાત્રરૂપ થાય છે. જે કોઈ દુઃખના પ્રકારો છે તે સઘળા મોક્ષની ઈચ્છારૂપ દિશાને રોકનારા અને મૂર્ખોના હૃદયરૂપી વનમાં રહેનારા અવિચારરૂપી કરંજ નામના વૃક્ષોના ડોડારૂપ છે. હે રાઘવ, અવિચારરૂપી નિદ્રા આંજણના ચૂર્ણની પેઠે મેલી છે અને મદિરાની પેઠે ભ્રાંતિ આદિ ધર્મોને ઉત્પન્ન કરનારી છે. તે તમારા મનમાંથી ક્ષય પામો. જેમ તેજો રાશિ સૂર્ય અંધકારોમાં ડૂબતો નથી તેમ સદવિચારમાં તત્પર રહેનારો માણસ મોટી આપદાવાળા અને અત્યંત લાંબા અજ્ઞાનોમાં ડૂબતો નથી. જેના સ્વચ્છ માનસ, મન અને માનસરોવરમાં વિચારરૂપી કમળનો સમૂહ પ્રફુલ્લિત થયો હોય તે માણસ અવશ્ય
હિમાલયની જેમ શોભે છે. જેમ બાળકને મૂર્ખતાને લીધે ખોટા ભૂતનો ઉદય થાય છે, તેમ વિચાર વગરની બુદ્ધિવાળા મૂર્ખ પુરુષને મનમાંથી વજ્ર જેવા ખોટા સંસારનો ઉદય થાય છે. હે રામ, વિવેક વિનાનો અધમ પુરુષ દુઃખોની મોટી કોઠીરૂપ છે. તે વિપત્તિઓરૂપ નવી નવી લતાઓને વસંતની જેમ પ્રફુલ્લિત કરે છે. તેનો દૂરથી જ ત્યાગ કરી દેવો. જેમ ભૂત પિશાચો અંધારાથી ઉત્પન્ન થાય છે, તેમ જે કોઈ દુષ્ટ આરંભો છે, દુષ્ટ આચારો છે અને દુષ્ટ ચિંતાઓ છે, તેઓ અવિચારથી જ ઉત્પન્ન થાય છે. હે રઘુનંદન, અવિચારી પુરુષ વનના ઝાડના જેવી જ રીતિવાળો છે અને સારા કાર્યો કરવામાં અસમર્થ છે. તેને સઘળી રીતે દૂર રાખજો. જેમ પૂર્ણચંદ્ર વિશ્રાંતિ પામે છે, તેમ આશાની પરવશતાથી રહિત થયેલું જીવનું વિચારવાળું મન આત્મામાં પરમ વિશ્રાંતિ પામે છે. જેમ પૂર્ણચંદ્ર વિશ્રાંતિ પામે છે, તેમ આશાની પરવશતાથી રહિત થયેલું જીવનું વિચારવાળું મન આત્મામાં પરમ વિશ્રાંતિ પામે છે. જેમ ચંદ્રથી ઉદય પામેલી ચાંદની સર્વ જગતને શોભાવે છે અને અત્યંત શીતળ કરે છે, તેમ વિવેકથી ઉદય પામેલી વિશ્રાંતિ સઘળા દેહને અત્યંત શોભાવે છે અને અત્યંત શીતળ કરે છે. જેમ ચંદ્ર રાત્રે શોભે છે, તેમ પરમાર્થરૂપી મહારાજ્યની પતાકારક બુદ્ધિની સાથે સંબંધ રાખનારું જીવનું વિચારરૂપી ધોળું ચામર શોભે છે. વિચારથી જ જીવનમુક્ત થયેલા જીવો સૂર્યની પેઠે પ્રકાશીને દશે દિશાઓમાં પ્રકાશ કરે છે અને ઘણા પ્રાણીઓના સંસારના ભયરૂપી અંધકારને મટાડે છે. રાત્રે બાળકના પોતાના મનના મોહથી જ આકાશમાં જે પ્રાણહારી ભૂતની કલ્પના કરાય છે, તે વિચારથી જ લય પામે છે. તે જ પ્રમાણે પુરુષના પોતાના મનના મોહથી જ આત્મામાં જે ઘણા દુઃખો દેનારો સંસારરૂપી બુઢો ભૂત કલ્પવામાં આવે છે, તે વિચારથી લય પામે છે. જગત સંબંધી જે કોઈ પદાર્થો છે, તેઓ સઘળા અવિચારથી સારા લાગનારા છે, પણ અસ્તિત્વ વિનાના છે અને વિચારથી વિખાઈ જનારા છે. બ્રહ્માકારની સ્થિતિ જગતની વિષમતાથી રહિત છે, સુખરૂપ છે, બાધા રહિત છે, અનંત છે અને સ્વાભાવિક છે. તે વિવેકરૂપી કલ્પવૃક્ષનું ફળ છે એમ સમજો. જેમ પ્રકટ થયેલા વિસ્તીર્ણ તેજવાળા ચંદ્રથી ઉત્તમ શીતળતાનો ઉદય થાય છે, તેમ પ્રકટ થયેલા વિસ્તીર્ણ શક્તિવાળા વિચારથી અવિચળ સ્થિતિને લીધે સર્વોત્તમપણાવાળી નિષ્કામતાનો ઉદય થાય છે. ઉત્તમ સ્થિતિને આપનારી ચિત્તમાં જ રહેલી પોતાના વિચારરૂપી મોટી ઔષધિથી સિદ્ધ થયેલો સાધુ પુરુષ અપ્રાપ્ત સુખને ઈચ્છતો નથી, તેમ પ્રાપ્ત સુખને છોડી દેતો નથી. જીવન મુક્ત વિવેકીનું વિસ્તીર્ણ ચિત્ત પરમપદનું અવલંબન કરીને આભાસ રૂપે એટલે કે છાયા રૂપે અચિત્ત ભાવ રૂપે રહેલું હોય છે. તેથી તે વિનાશ પામતું નથી. તે ચિત્તની સઘળી વિક્ષેપક વાસનાઓ બ્રહ્મરૂપ થયેલી હોવાથી તેમાં રાગ દ્વેષાદિક વૃત્તિઓ ઉઠતી નથી. તેથી વિક્ષેપ થવાનો સંભવ નથી. આ વિસ્તીર્ણ જગતને સ્થિરપણાથી કેવળ સાક્ષીની પેઠે જોયા કરતો જીવનમુક્ત પુરુષ વિષયોમાં મન પોરવતો નથી, વિષયોને સાચા સમજીને ભોગવતો નથી અને વિષયોમાં ઉત્કંઠા ધરતો નથી. તે શાંત રહે છે, પણ સુષુપ્તિવાળાની પેઠે શાંત રહેતો નથી. તે સ્વપ્નવાળાની પેઠે અંદરની વાસનાઓમાં ડૂબતો નથી, બહારના વિષયોમાં મૂંઝાઈને રહેતો નથી, ક્રિયા રહિત થતો નથી, તેમ ક્રિયાઓમાં ડૂબી જતો નથી. એ પુરુષ સમુદ્રની પેઠે ગઈ વસ્તુની ઉપેક્ષા કરે છે, પ્રાપ્ત વસ્તુનો સ્વીકાર કરે છે, પોતાની મર્યાદાને છોડતો નથી, ક્રિયાઓને ચલાવ્યા કરે છે અને સર્વદા ભરપૂર રહે છે. ઉદાર વિચારવાળા મહાત્મા જીવન મુક્ત યોગીઓ આ પ્રમાણે પૂર્ણ મનથી આ જગતમાં વિહાર કરે છે. એ ધીર પુરુષો પોતાની ઈચ્છા પ્રમાણે લાંબા કાળ સુધી જગતમાં રહીને અંતે આભાસ જેવા દેહને છોડી દે છે અને પરિચ્છેદ વગરના ભાગ વિનાના વિદેહ કૈવલ્યને પામે છે. બુદ્ધિમાન પુરુષે આપતકાળમાં પણ સંસારને ટાળવાના શ્રવણ મનનાદિક ઉપાયો સાથે રહીને પ્રયત્નપૂર્વક હું કોણ છું અને આ સંસાર કોને થયો છે એવો વિચાર પોતાનાથી જ કર્યા કરવો જોઈએ. હે રાઘવ, પોતાને જ્યારે રાજકીય કામોની સાંકળમાં સંદેહ પડે છે, ત્યારે રાજા પણ વિચાર કરવાથી જ
કાર્યને સફળ કે નિષ્ફળ જાણી શકે છે. વિચાર કર્યા વગર તે જાણી શકતો નથી. જેમ રાત્રે દીવાથી અમુક જમીનનો નિર્ણય કરી શકાય છે, તેમ વિચારથી પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારા કર્મકાંડ તથા વેદાંતના સિદ્ધાંતના તત્વોનો નિર્ણય કરી શકાય છે. વિચારરૂપી સુંદર આંખ અંધારામાં પણ શક્તિ રહિત થતી નથી અને તીવ્ર પ્રકાશોમાં પણ અંજાઈ જતી નથી. તેથી દૂરની અને અંતરાયવાળી વસ્તુઓ પણ જોઈ શકાય છે. જે દુર્મતી માણસ વિવેકમાં આંધળો છે તે જન્મનો આંધળો છે અને સર્વના ધિક્કારને પાત્ર છે. વિચારરૂપી દિવ્ય ચક્ષુવાળો વિવેકી પુરુષ તો સર્વ વસ્તુઓમાં વિજય વર્તાવે છે. વિચારરૂપી ચમત્કાર પરમાત્મામય છે, માનપાત્ર છે અને પરમાનંદના મુખ્ય સાધનરૂપ છે. તેને ક્ષણ માત્ર પણ છોડવો જોઈએ નહીં. પાકવાથી અત્યંત મીઠી થયેલી કેરી જેમ મોટાઓને પણ ગમે છે, તેમ પરિચય થવાથી મધુર થયેલા વિચારવાળો પુરુષ મહાત્માઓને પણ ગમે છે. વિચારથી શોભી રહેલી બુદ્ધિવાળા અને વિચારથી ચાલવાના માર્ગનો નિર્ણય પામેલા પુરુષોને વારંવાર અનેક દુઃખોરૂપી ખાડાઓમાં લોટવું પડતું નથી. અવિચારથી આત્મનાશ પામેલો અજ્ઞાની મનુષ્ય જેમ પોતાને રોગ કે અનર્થ આવતા રૂએ છે, તેમ વિચારવાન પુરુષ રોગથી અનેક અનર્થોથી શિથિલ થઈ જતા પણ રોતો નથી. કાદવમાં દેડકા રૂપે જન્મવું સારું છે, મળમાં કીડા રૂપે જન્મવું સારું છે અને ગુફામાં આંધળા સર્પ રૂપે જન્મવું સારું છે, પણ અવિચારી મનુષ્ય રૂપે જન્મવું એ સારું નથી જ. અવિચાર સઘળા અનર્થોના ઘરરૂપ છે. સઘળા સાધુઓએ તેને ધિક્કાર્યો છે અને તે સઘળી દુષ્ટ સ્થિતિઓની છેલ્લી સીમારૂપ છે. માટે તેને છોડી દેવો જોઈએ. મહાત્માએ એટલે કે ઉદાર બુદ્ધિવાળાએ મહાત્માએ નિરંતર વિચારયુક્ત થવું જોઈએ, કારણ કે રાગ આદિ ઊંડી ખાડમાં પડતા મનુષ્યોને વિચાર જ એક આધારરૂપ છે. આથી સૌએ પોતાના મનરૂપી મૃગને વિચાર દ્વારા પોતાની મેળે જ દુષ્ટ વિષયોમાંથી અટકાવવું જોઈએ અને તેને સંસારના મોહરૂપી સમુદ્રમાંથી તારવું જોઈએ. હું કોણ છું અને મને આ સંસારરૂપી દોષ શા કારણથી આવ્યો છે, તે એ રીતે શ્રુતિ સંપ્રદાયથી જે અવલોકન કરવું તેને વિચાર કહેવામાં આવે છે. જેમ શિલાની અંદરનો ભાગ અત્યંત અંધકારમય છે, બહુ કઠોર છે અને કેવળ લાંબા કાળ સુધી ટાંકણા આદિથી કપાવારૂપ દુઃખો ભોગવવા માટે જ છે, તેમ વિચાર વગરના દુર્બુદ્ધિ પુરુષનું હૃદય પણ ઘોર અંધકારમય હોય છે, મોહને લીધે અત્યંત કઠિન હોય છે અને કેવળ લાંબા કાળ સુધી દુઃખો ભોગવવા સારું જ હોય છે. હે રાઘવ, સત્ય વસ્તુના ગ્રહણની અને મિથ્યા વસ્તુના ત્યાગના વિવેક વગરના પુરુષો આ સંસારમાં વિચાર કર્યા વિના કશા સાચા તત્વને જાણી શકતા નથી. વિચારથી તત્વજ્ઞાન થાય છે, તત્વજ્ઞાનથી આત્મામાં વિશ્રાંતિ થાય છે, વિશ્રાંતિથી મનમાં શાંતિ થાય છે અને તેથી સઘળા દુઃખોનો ક્ષય થાય છે. પૃથ્વીમાં પુરુષ સ્ફુટ વિચારથી જ સઘળા વૈદિક તથા લૌકિક કર્મોને સફળ કરે છે અને સાતમી ભૂમિકા સુધી ચડવારૂપ ઉત્તમ પ્રખ્યાતિ પામે છે. માટે તમારે સમવાળા એવા વિચાર ઉપર રુચિ રાખવી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો વિચાર નિરૂપણ નામનો સર્ગ 14મો સમાપ્ત. સર્ગ 15મો સંતોષનું વર્ણન. આ 15મા સર્ગમાં વૈરાગ્યરૂપી કલ્પવૃક્ષની છાયા સમાન સુખ, શીતળ અને મોક્ષના ત્રીજા દ્વારપાળરૂપ સંતોષનું વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે શત્રુનાશન, સંતોષ જ પરમ કલ્યાણરૂપ છે અને સંતોષ જ સુખ કહેવાય છે. સંતુષ્ટ પુરુષ પરમ વિશ્રામ પામે છે. સંતોષરૂપી ઐશ્વર્યથી સુખ્યા અને લાંબા કાળથી વિશ્રાંતિ પામેલા ચિત્તવાળા શાંત પુરુષોને ચક્રવર્તી રાજ્ય પણ જૂના ખડના તણખલા જેવું લાગે છે. વસિષ્ઠ બોલ્યા, હે શત્રુનાશન, સંતોષ જ પરમ કલ્યાણરૂપ છે અને સંતોષ જ સુખ કહેવાય છે. સંતુષ્ટ પુરુષ પરમ વિશ્રામ પામે છે. સંતોષરૂપી ઐશ્વર્યથી સુખ્યા અને લાંબા કાળથી વિશ્રાંતિ પામેલા ચિત્તવાળા શાંત પુરુષોને ચક્રવર્તી રાજ્ય પણ જૂના ખડના તણખલા જેવું લાગે છે. હે રામ, સંતોષથી શોભતી અને
સંસારની વિષમ વૃત્તિઓ આવી પડતા પણ ઉદ્વેગ નહીં પામતી મહાત્માઓની બુદ્ધિ કદી પણ સુખનો વિયોગ પામતી નથી. જે શાંત પુરુષો સંતોષરૂપી અમૃતના પાનથી તૃપ્તિ પામ્યા હોય છે તેમને આ અતુલ વૈભવોવાળી લક્ષ્મી પણ ઝેરની જેમ પ્રતિકૂળ લાગે છે. દીનતા આદિ દોષોનો નાશ કરનારો અને અત્યંત મીઠા સ્વાદવાળો સંતોષ જેવું સુખ આપે છે તેવું સુખ અમૃતના રસની લહરીઓ પણ આપતી નથી. જે પુરુષ અપ્રાપ્ત વસ્તુઓની ઈચ્છા કરતો નથી તથા પ્રાપ્ત વસ્તુઓને પણ અપ્રાપ્ત જેવી લેખે છે અને તેથી જેને હર્ષ શોકની દશા જોવી પડતી નથી તે સંતુષ્ટ કહેવાય છે. જ્યાં સુધી મન પોતાની મેળે જ પોતાનામાં સંતોષ પામતું નથી ત્યાં સુધી એ મનરૂપી ખાડામાંથી લતાઓની જેમ આપદાઓ ઉત્પન્ન થયા જ કરે છે. જેમ ચંદ્રના કિરણોથી શીતળ થયેલું કમળ સૂર્યના કિરણોથી અત્યંત પ્રફુલ્લિત થાય છે તેમ સંતોષથી શીતળ થયેલું ચિત્ત શુદ્ધ જ્ઞાન સંબંધી વિચારોથી અત્યંત પ્રફુલ્લિત થાય છે. જેમ મેલા અરીસામાં મોંનું પ્રતિબિંબ પડતું નથી તેમ સંતોષ વિનાના અને આશાની આળપંપાળથી પરવશ થયેલા ચિત્તમાં પણ જ્ઞાનનું પ્રતિબિંબ પડતું નથી. જેને સર્વદા સંતોષરૂપી સૂર્ય ઉગ્યો હોય છે તે મનુષ્યરૂપી કમળ અજ્ઞાનરૂપી ગાઢી રાત્રિથી પણ સંકોચ પામતું નથી. જેનું મન સંતોષ પામેલું હોય છે તે માણસ અત્યંત દરિદ્ર હોય તો પણ આધિઓથી તથા વ્યાધિઓથી રહિત એવા ચક્રવર્તીપણાના સુખને ભોગવે છે. જે અત્યંત સૌમ્ય અને સદાચારી પુરુષ અપ્રાપ્ત વસ્તુને ઈચ્છતો નથી અને પ્રાપ્ત થયેલા દુઃખને ભોગવ્યા કરે છે તે સંતુષ્ટ કહેવાય છે. ક્ષીરસાગરની પેઠે શુદ્ધતા તથા પરિપૂર્ણતા પામેલા અને સંતોષથી અત્યંત તૃપ્ત થયેલા મહાત્માના મુખ ઉપર કોઈ અપૂર્વ શોભા ઝળકી રહે છે. ક્ષીરસાગરની પેઠે શુદ્ધતા તથા પરિપૂર્ણતા પામેલા અને સંતોષથી અત્યંત તૃપ્ત થયેલા મહાત્માના મુખ ઉપર કોઈ અપૂર્વ શોભા ઝળકી રહે છે. પુરુષ પ્રયત્નથી પોતાની મેળે પોતામાં જ અત્યંત પૂર્ણતા મેળવવી અને સર્વ પદાર્થોની તૃષ્ણા છોડી દેવી. ચંદ્રના અમૃત જેવા સંતોષના અમૃતથી પૂર્ણ થયેલા પુરુષનું મન શાંત અને શીતળ થયેલી બુદ્ધિને લીધે પોતાની મેળે અખંડ સ્થિરતા પામે છે. જેમ રાજાની પાસે ચાકર લોકો પોતાની મેળે આવે છે તેમ સંતોષથી પુષ્ટ થયેલા મનવાળા પુરુષની પાસે મોટી સમૃદ્ધિઓ કિંકર થઈને પોતાની મેળે આવે છે. પોતાની મેળે પોતામાં જ સ્વસ્થ થયેલો પુરુષ સંતુષ્ટ થઈને રહે છે ત્યારે વર્ષા ઋતુ આવતા જેમ રજ તરત શાંત થઈ જાય છે તેમ સઘળી ચિંતાઓ તરત શાંત થઈ જાય છે. હે રામ, ચંદ્ર જેમ નિરંતર શીતળ અને કલંકથી મુક્ત એવી પૂર્ણતાથી શોભે છે તેમ પુરુષ નિરંતર શીતળ અને રાગ દ્વેષાદિકથી મુક્ત એવી શુદ્ધ વૃત્તિથી શોભે છે. એ પુરુષના સમતાથી રમણીય લાગતા મુખને જોઈને સર્વ લોકો જેવો સંતોષ પામે છે તેવો સંતોષ તેઓ ધનના ઢગલા જોઈને પણ પામતા નથી. એ પુરુષના સમતાથી રમણીય લાગતા મુખને જોઈને સર્વ લોકો જેવો સંતોષ પામે છે તેવો સંતોષ તેઓ ધનના ઢગલા જોઈને પણ પામતા નથી. હે રઘુનંદન, જે ઉત્તમ પુરુષ આ જગતમાં ગુણવાન લોકોને પ્રિય એવી સમતાથી વિભૂષિત હોય છે તે નિર્મળ પુરુષને દેવતાઓ અને મહામુનિઓ પણ બુદ્ધિથી પ્રણામ કરે છે. હે રઘુનંદન, જે ઉત્તમ પુરુષ આ જગતમાં ગુણવાન લોકોને પ્રિય એવી સમતાથી વિભૂષિત હોય છે તે નિર્મળ પુરુષને દેવતાઓ અને મહામુનિઓ પણ બુદ્ધિથી પ્રણામ કરે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો સંતોષ નિરૂપણ નામનો સર્ગ 15મો સમાપ્ત. સર્ગ 16મો સત્સંગ વર્ણન. આ 16મા સર્ગમાં મોક્ષના ચોથા દ્વારપાળ સત્સંગનું વર્ણન કરવામાં આવશે અને 4માં 1નું સેવન કરવાથી પણ મોક્ષ મેળવવાનું કહેવાશે. વસિષ્ઠ બોલ્યા, હે મહાબુદ્ધિમાન, વિશેષ કરીને માણસોને આ સંસાર તરી જવામાં સાધુઓનો સત્સમાગમ અહીં સર્વત્ર બહુ ઉપકારક છે. સાધુઓનો સત્સમાગમની નીચે ટાંચ છે. સાધુઓનો એટલે બ્રહ્મને સંશય વિપર્યય રહિત અપરોક્ષપણે જાણનારાઓનો.
વશિષ્ઠ બોલ્યા, હે મહાબુદ્ધિમાન, વિશેષ કરીને માણસોને આ સંસાર તરી જવામાં સાધુઓનો સત્સમાગમ અહીં સર્વત્ર બહુ ઉપકારક છે. જે મહાત્માઓ સાધુઓના સંગરૂપી વૃક્ષથી ઉત્પન્ન થયેલા વિવેકરૂપી સ્વચ્છ ફળને સાચવી રાખે છે, તેઓ મોક્ષની સંપત્તિના પાત્રરૂપ થાય છે. વિદ્વાન લોકોના સમાગમથી ઉજ્જળ ઘર પણ ધનાદિકથી ભર્યું જેવું લાગે છે, મરણ પણ ઉત્સવ જેવું લાગે છે, અને આપત્તિ પણ સંપત્તિ જેવી લાગે છે. આ જગતમાં સાધુઓનો સત્સમાગમનો જ જય જયકાર છે. તે સત્સમાગમ આપદારૂપી કમલિનીને હિમરૂપ છે અને મોહરૂપી ઝાકળને પવનરૂપ છે. સાધુઓનો સમાગમ બુદ્ધિને અત્યંત વધારનાર છે, અજ્ઞાનરૂપી વૃક્ષને કાપી નાખનાર છે અને આધિઓને દૂર કરનાર છે એમ તમે સમજો. જેમ પાણી રેડવાથી પુષ્પોનો તથા ફળોનો સુંદર ગુચ્છ ઉત્પન્ન થાય છે, તેમ સાધુઓના સમાગમથી મનોહર અને ઉજ્જવળ એવો વિવેકરૂપી ઉત્તમ દીપક પ્રગટે છે. સાધુ સંઘની વિભૂતિઓ નાશરહિત, બાધરહિત અને નિરંતર વધતી રહેતી સર્વોત્તમ વિશ્રાંતિને આપે છે. અત્યંત કષ્ટદાયી દશાને પામેલા અને પરવશ થયેલા માણસોએ પણ સાધુઓના સમાગમને જરા પણ છોડવો જોઈએ નહીં. સંસારમાં સાધુઓના સમાગમો શુભ માર્ગના દીવારૂપ છે, હૃદયના અંધકારને હરનાર છે અને જ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશરૂપ છે. જે મનુષ્ય સત્સંગતિ રૂપ શીતળ અને સ્વચ્છ ગંગામાં સ્નાન કરે છે, તેને દાનોનું, તીર્થોનું, તપોનું કે યજ્ઞોનું શું પ્રયોજન છે? હે નિષ્પાપ, વિષયોમાં રાગ વિનાના, કપાઈ ગયેલા સંદેહવાળા અને દેહાદિકના અધ્યાસથી રહિત થયેલા સાધુ પુરુષો જો મળે તો પછી તપનું અને તીર્થયાત્રાનું શું કામ છે? હે નિષ્પાપ, વિષયોમાં રાગ વિનાના, કપાઈ ગયેલા સંદેહવાળા અને દેહાદિકના અધ્યાસથી રહિત થયેલા સાધુ પુરુષો જો મળે તો પછી તપનું અને તીર્થયાત્રાનું શું કામ છે? જેમ દરિદ્રી મનુષ્ય મણીઓને પરમ પ્રયત્નથી જોયા કરે છે, તેમ સમજુ મનુષ્ય વિશ્રાંતિ પામેલા મનવાળા સાધુઓને પરમ પ્રયત્નથી જોયા કરવા જોઈએ. જેમ લક્ષ્મીજી અપ્સરાઓના સમૂહમાં વિષ્ણુના સમાગમથી અને રૂપથી શોભ્યા હતા, તેમ બુદ્ધિઓના સમુદાયમાં સાધુઓના સમાગમથી અને સદ્ગુણોથી બુદ્ધિમાન પુરુષોની બુદ્ધિ સર્વદા શોભે છે. જે ભાગ્યશાળીએ સાધુઓના સમાગમને છોડ્યો નથી, તેણે નિર્મળ વિચારથી મળનારા બ્રહ્મપદને સૌથી પહેલાં પોતાના મુકુટરૂપ કરી લીધું છે એમ સમજવું. અધ્યાસથી રહિત થયેલા બ્રહ્મપદને જાણનારા અને સઘળાઓને પ્રિય લાગનારા સાધુઓને સર્વ ઉપાયથી સેવવા જોઈએ, કારણ કે તેઓ જ સંસારરૂપી સમુદ્રમાં તરવાના સાધનોરૂપ છે. જે મનુષ્યોએ નરકરૂપી અગ્નિને મેઘની પેઠે ઠારી દેનારા સાધુઓને રમતમાં પણ દીઠા નથી, તે મનુષ્યો નરકરૂપી અગ્નિઓને સૂકા ઈંધણની જેમ કામ આવે છે. દારિદ્ર્ય, મરણ અને દુઃખ ઇત્યાદિ વિષયોની ભ્રાંતિઓ સાધુઓના સમાગમરૂપી ઔષધોથી સંપૂર્ણ રીતે ટળી જાય છે. માણસોને સંતોષ, સાધુઓનો સંગ, વિચાર અને શમ એ જ સંસારરૂપી સમુદ્રમાંથી તરવાના ઉપાયો છે. સંતોષ એ પરમ લાભ છે, સત્સંગ એ પરમ ગતિ છે, વિચાર એ પરમ જ્ઞાન છે અને શમ એ પરમ સુખ છે. સંતોષ એ પરમ લાભ છે, સત્સંગ એ પરમ ગતિ છે, વિચાર એ પરમ જ્ઞાન છે અને શમ એ પરમ સુખ છે. એ ચાર સંસારને ભેદવાના નિર્મળ ઉપાયો છે. જેમણે એમનો અભ્યાસ કર્યો હોય છે, તેઓ મોહરૂપી જળવાળા સંસારરૂપી સમુદ્રને તરી ગયા છે એમ સમજવું. હે સુબુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ, એ ચારમાંથી નિર્મળ ફળ આપનારા એકનો પણ જો અભ્યાસ થાય તો ચારેનો અભ્યાસ થઈ જાય છે. એ ચારમાંનો એક પણ ચારને ઉત્પન્ન કરનાર છે. માટે મનુષ્ય એ ચારને સિદ્ધ કરવા સારું યત્નપૂર્વક એકનો તો અવશ્ય આશ્રય કરવો જોઈએ. જેમ મોજા આદિ વિનાના સ્વચ્છ સમુદ્રમાં વહાણો સારી રીતે ફરી શકે છે, તેમ શમથી સ્વચ્છ થયેલા મનમાં સત્સંગ, સંતોષ અને વિચાર સારી રીતે પ્રવર્તી શકે છે.
જેમ કલ્પવૃક્ષોનો આશ્રય કરનારા પ્રાણીને લૌકિક સંપત્તિઓ સાંપડે છે, તેમ વિચાર, સંતોષ, શમ અને સત્સંગ રૂપી કલ્પવૃક્ષનો આશ્રય કરનારા જીવને જ્ઞાનની સંપત્તિ સાંપડે છે. જેમ પૂનમના ચંદ્રમાં સૌંદર્ય આદિ ગુણો પ્રવર્તે છે, તેમ વિચાર, શમ, સંતોષ અને સત્સંગવાળા મનુષ્યમાં પ્રસાદ એટલે પ્રસન્નતા આદિ ગુણો પ્રવર્તે છે. જેમ મંત્રીઓનું કહ્યું માનનારા રાજામાં જયની સંપત્તિઓ પ્રવર્તે છે, તેમ સત્સંગ, સંતોષ, શમ અને વિચારવાળા બુદ્ધિમાન મનુષ્યમાં જ્ઞાનની સંપત્તિઓ પ્રવર્તે છે. આથી હે રઘુનંદન, મનને પુરુષાર્થથી જીતીને આ ગુણોમાંથી એક ગુણનું સર્વદા યત્નથી સંપાદન કરવું જોઈએ. જ્યાં સુધી દ્રઢ પુરુષાર્થથી મનરૂપી માતંગને જીતીને એમાંના એક ગુણને પણ ધારણ કરવામાં આવતો નથી, ત્યાં સુધી ઉત્તમ ગતિ મળતી નથી. હે રામ, દાંત પીસીને ઉદ્યોગમાં મંડ્યા રહીને પણ એમાંના એક ગુણનું સંપાદન કરવું જોઈએ. હે મહાબાહુ, જ્યાં સુધી એ ગુણોને સંપાદન કરવા માટે તમારા મનનો આગ્રહ થાય નહીં, ત્યાં સુધી તમે દેવ, યક્ષ, પુરુષ કે ઝાડ થશો તો પણ તમને જ્ઞાન મેળવવાનો કોઈ ઉપાય થયો નથી એમ સમજવું. એમાંથી ફળદાયી એક ગુણ પણ જો બળ પામે છે, તો વિવશ ચિત્તવાળા પુરુષના સઘળા દોષો તરત જ ક્ષય પામે છે. એક ગુણ વધે છે તો દોષોને જીતનારા બીજા ગુણો પણ વધે છે, અને એક દોષ વધે છે તો ગુણોનો નાશ કરનારા બીજા દોષો પણ વધે છે. મનુષ્યોના આ મનરૂપી મોહકારી વનમાં શુભ તથા અશુભ રૂપી મોટા કાંઠાઓવાળી વાસનાઓરૂપી નદી સર્વદા પ્રબળ વેગે ચાલી જાય છે. આપણે પોતાના પ્રયત્નથી એ નદીને જે કાંઠામાં નાખીએ તે કાંઠામાં જ તે વહે છે. માટે જેમ તમારી ઈચ્છા હોય તેમ કરો. હે ઉત્તમ બુદ્ધિવાળા રામ, મનરૂપી વનમાં ચાલી જતી પોતાની વાસનારૂપ એ મોટી નદીને તમે પુરુષ પ્રયત્નના વેગથી અનુક્રમે શુભ કિનારાને અનુસરતી કરો. તેમ કરવાથી તમે જરા પણ અશુભ કિનારાની કોરે તણાશો નહીં. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો સત્સંગ વર્ણન નામનો સર્ગ 16મો સમાપ્ત. સર્ગ 17મો. ગ્રંથ વિભાગ. આ 17મા સર્ગમાં ગ્રંથની સંખ્યાના પ્રકરણ ક્રમથી વિભાગ અને તેઓમાં વર્ણન કરવાના વિષયો કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રાઘવ, જેમ વિવેકી રાજા નીતિશાસ્ત્રની વાણી સાંભળવાને યોગ્ય છે, તેમ આ સંસારમાં ઉપર કહેલી રીતે જેના મનમાં વિવેક ઉત્પન્ન થયો હોય તે મહાત્મા પુરુષ જ્ઞાનની વાતો સાંભળવાને યોગ્ય છે. જેમ મેઘના સંગથી રહિત થયેલું નિર્મળ આકાશ શરદ ઋતુના નિર્મળ ચંદ્રના ઉદયને યોગ્ય છે, તેમ મૂર્ખોના સંગથી રહિત થયેલો નિર્મળ અને મોટા મનવાળો પુરુષ નિર્મળ વિચારના ઉદયને યોગ્ય છે. તમે એ ગુણોની અખંડિત લક્ષ્મીથી સંપન્ન છો, તેથી હું આજે મનના મોહને હરનારું વચન કહીશ તે તમે સાંભળો. જેનું પુણ્યરૂપી કલ્પવૃક્ષ ફળોના ભારથી લચીને મુક્તિ આપવા માટે જ સજ્જ ઊભું હોય, તે જીવને આ સાંભળવાની સૂઝ જાગે છે. કલ્યાણને વાસ્તે પવિત્ર, ઉદાર અને પરમ બોધને જ દેનારા વચનોનું પાત્ર ઉત્તમ પુરુષ જ થાય છે. કોઈ અધમ પુરુષ એ વચનોનું પાત્ર થતો નથી. આ મોક્ષ દેનારી અને મોક્ષોપાય નામની વેદ તુલ્ય સંહિતા 32,000 શ્લોકની છે. માણસ જાગતો હોય અને એની આગળ દીવો બળતો હોય તો તે દીવો તે માણસની ઈચ્છા વિના પણ તેને પ્રકાશ આપે છે. તેમ આ ગ્રંથ તેનો અભ્યાસ કરનાર માણસને તેની ઈચ્છા વિના પણ મુક્તિ આપે છે. આ સંહિતા પોતાની મેળે જ અભ્યાસ કરીને સમજી હોય અથવા વર્ણન કરતા બીજા કોઈના મુખથી સાંભળી હોય તો ગંગાજી જેમ તરત પાપ તાપની શાંતિ કરી પરમ સુખ આપે છે, તેમ તે તરત જ સઘળી ભ્રાંતિની શાંતિ કરી પરમ સુખ આપે છે. જેમ રજ્જુનું અવલોકન એટલે કે દોરડીનું અવલોકન કરવાથી તેમાં થયેલી સર્પની ભ્રાંતિ ટળી જાય છે, તેમ આ સંહિતાનું અવલોકન કરવાથી સંસારના દુઃખો ટળી જાય છે. આ સંહિતામાં યુક્તિયુક્ત અર્થોથી ભરેલા વાક્યોવાળા અને શ્રેષ્ઠ દ્રષ્ટાંતોવાળી આખ્યાયિકાઓવાળા જુદા જુદા 6 પ્રકરણો છે. એ પ્રકરણોમાં પહેલું વૈરાગ્ય પ્રકરણ છે. જેમ નિર્જળ પ્રદેશમાં પાણી રેડવાથી ઝાડ વધે છે, તેમ એના અભ્યાસથી વૈરાગ્ય વધે છે. જેમ સારી રીતે લૂછી નાખવાથી મણીમાં શુદ્ધતા ઝળકે છે,
તેમ એ પ્રકરણના 1,500 શ્લોકોનો વિચાર કરવાથી હૃદયમાં શુદ્ધતા ઝળકી ઉઠે છે. તે પછી 1,000 શ્લોકનું અનેક યુક્તિઓની રચનાથી સુંદર એવું મુમુક્ષુ વ્યવહાર નામનું બીજું પ્રકરણ છે. તેમાં મુમુક્ષુ માણસોના સ્વભાવનું વર્ણન કર્યું છે. તે પછી ઘણા દ્રષ્ટાંતો તથા ઘણી આખ્યાયિકાઓવાળું ઉત્પત્તિ પ્રકરણ છે. તેમાં વિજ્ઞાનનું પ્રતિપાદન કર્યું છે અને એમાં 7,000 શ્લોકો છે. તેમાં હું અને આ એવા રૂપવાળી જગત સંબંધી દ્રષ્ટાની તથા દ્રશ્યોની વિચિત્રતા ઉત્પન્ન થઈ જ નથી, છતાં પણ ભ્રાંતિને લીધે તે ઉત્પન્ન થયેલી જણાય છે એ વિશે વર્ણન કર્યું છે. એ પ્રકરણ સાંભળવાથી શ્રોતા મનુષ્ય આ સઘળા જગતને પોતાની અંદર જ કલ્પાયેલું સમજે છે. દ્રષ્ટાના તથા દ્રશ્યના પરસ્પર અધ્યાસવાળું, અનંત બ્રહ્માંડોના વિસ્તારવાળું અને પ્રત્યેક બ્રહ્માંડમાં લોક, આકાશ તથા પર્વતોવાળું જગત અમુક રીતિથી નિરૂપણ કરવાને અશક્ય છે, પાયા વિનાનું છે અને પર્વત આદિ ભેદોથી રહિત છે. તે પૃથ્વી આદિ ભૂતોથી રહિત છે. સંકલ્પથી ઊભા થયેલા નગર જેવું છે, સ્વપ્નમાં દેખાતા પદાર્થો જેવું છે અને મનોરાજ્યની પેઠે વિસ્તાર પામેલું છે. વ્યર્થ દેખાવોથી તે ગંધર્વનગર જેવું છે, બે ચંદ્રની ભ્રાંતિ જેવું છે અને ઝાંઝવાના પાણી જેવી સ્થિતિવાળું છે. તે વહાણ ચાલતા પર્વતો ચાલવાના ભ્રમ જેવું છે, સત્યથી તથા પુરુષાર્થથી રહિત છે, ચિત્ત ભ્રમથી કલ્પાયેલા પિશાચ જેવું છે અને બીજ રહિત છતાં પણ તે પ્રતીત થાય છે. તે મનમાં પ્રતિભાસ પામતા કથાના યુદ્ધાદિક વિષયો જેવું છે, આકાશમાં કલ્પાયેલી મોતીની માળા જેવું છે અને સુવર્ણમાં કડાની પેઠે તથા જળમાં તરંગની પેઠે તે માત્ર કલ્પિત નામરૂપવાળું છે. આકાશમાંના નીલા રંગની પેઠે મિથ્યા છતાં પણ તે સર્વદા પ્રતીત થનારું છે. જેમ સ્વપ્નમાં અથવા આકાશમાં ભીંત, રંગ તથા ચિતારા વિના પણ સુંદર ચિત્ર જોવામાં આવે છે, તેમ તે લાંબા કાળથી જોવામાં આવે છે અને દેખાવ માત્ર છે. જેમ ચિત્રમાં આલેખેલો અગ્નિ સાક્ષાત અગ્નિ નહીં હોવા છતાં પણ અગ્નિ કહેવાય છે, તેમ જગત પણ નામરૂપથી કહેવા માત્ર જ છે, વિચાર કરતાં તે રહેતું નથી. તેથી તે જગત શબ્દના જનાર અર્થને અનુસરતું છે. તે તરંગોમાં ભ્રાંતિથી કલ્પાયેલી કમળોની માળા જેવું છે. ક્યાંક જોયેલા નૃત્યની જેમ તે સ્મરણથી ઉઠી આવે છે. આકાશમાં ચકલાઓની ભારે ચીચિયારીઓ સંભળાતા છાતી પર હાથનો ભાર દઈને સૂતેલા પુરુષને તળાવની જે ભ્રાંતિ થાય છે તેના જેવું તે છે. તે ગ્રીષ્મ ઋતુમાં પાંદડા વગરના સુકાયેલા તથા છિન્ન ભિન્ન થયેલા વન જેવું છે. તે મરવા પડેલા માણસના ચિત્તની પેઠે ઢંગધડા વિનાનું છે. તે પર્વતની ગુફાની પેઠે ઘોર અંધારાવાળું છે, ઉજ્જડ તથા ભયંકર છે. તે અંધકારવાળી ગુફામાં કલ્પનાથી થતા એક એક નાચ જેવું છે. તે ઘેલા માણસની ચેષ્ટા જેવું છે. તે અજ્ઞાનરૂપી ટાઢા ઝાકળના વરસાદવાળું છે. શરદ ઋતુના આકાશ જેવા નિર્મળ બ્રહ્મમાં ઉઠેલું છે અને થાંભલામાં કોતરેલી તથા ભીંતમાં આલેખેલા ચિત્રો જેવું છે. તે માટીમાંથી બનાવેલા ઝાડ આદિ અચેતનના તથા હાથી આદિ ચેતનના પૂતળા જેવું છે. એ ઉત્પત્તિ પ્રકરણ પછી ચોથું સ્થિતિ પ્રકરણ છે. તેમાં 3,000 શ્લોકો છે અને તેમાં ઘણા વ્યાખ્યાનો તથા ઘણી આખ્યાયિકાઓ છે. તેમાં દ્રષ્ટાના તથા દ્રશ્યના ક્રમને પામેલું બ્રહ્મ જે રીતે ભોગ્ય રૂપે તથા ભોક્તા રૂપે સ્થિતિ પામ્યું છે અને દશે દિશાઓના મંડળમાં વિસ્તાર પામીને પ્રકાશતો આ જગતરૂપી બ્રહ્મ જે રીતે વૃદ્ધિ પામ્યો છે તે રીતિનું ઘણું વર્ણન કર્યું છે. તે પછી પાંચમું 5,000 શ્લોકનું પવિત્ર અને અનેક યુક્તિઓથી રમણીયતાવાળું ઉપશાંતિ પ્રકરણ છે. તેમાં આ જગત, હું, તું અને તે એવી રીતે ઉઠેલી ભ્રાંતિ જે પ્રકારથી શાંત થાય છે તે પ્રકાર અનેક શ્લોકોથી કહ્યો છે. એ ઉપશાંતિ પ્રકરણ સાંભળવાથી જીવનમુક્ત થયેલા પુરુષને જન્મ મરણરૂપી સંસાર શાંત થઈ જાય છે. તે વખતે તે ભ્રાંતિ મરવાથી ક્ષીણ થયેલું તે જગત ભૂંસાઈ ગયેલી આલેખેલી સેનાની પેઠે કાંઈક જોવામાં આવે છે. તે માંડ 100મા ભાગે બાકી રહે છે. તે બીજાના ચિત્તમાં રહેલી સંકલ્પિત નગરની શોભા જેવું થઈ જાય છે. પડખામાં સૂતેલો માણસ સ્વપ્નમાં ધનાદિક નહીં મળવાથી યુદ્ધ કરતો હોય તથા મોટી ચીસો પાડતો હોય તેના જેવું તે લાગે છે. તે શાંત સ્થિતિમાં સંકલ્પથી કલ્પાયેલા પ્રબળ વાદળાના ભયંકર શબ્દ જેવું લાગે છે. વળી તે સ્વપ્નથી અથવા સંકલ્પથી કલ્પાઈને ઘણી રીતે ભૂલાઈ ગયેલા નગર જેવું લાગે છે.
પછી અનુક્રમે એ શાંતિ કરતાં પણ વધારે શાંતિ મળે છે, ત્યારે જગત ભવિષ્યનગરના બગીચાની જણનારી વાંજણી જેવું જ લાગે છે. અને વાંજણીએ જીભથી વર્ણન કરવા માંડેલી પોતાના પુત્રોની યુદ્ધ આદિ સંબંધી કથાના અનુભવ જેવું લાગે છે. ત્યારે તે જેણે ચિત્રો કદી પણ આલેખ્યા ન હોય તેના ચિત્રોથી ભરાઈ ગયેલી ભીંત જેવું લાગે છે, અને બીજા માણસે કલ્પેલી છતાં ભૂલાઈ જવાતી નગરી જેવું લાગે છે. તે કોઈ પણ ઋતુમાં ઉત્પન્ન નહીં થયેલા બગીચા જેવું લાગે છે. તે ભવિષ્યની ફૂલવાડીમાં વસંતનો રંગ લાગ્યા જેવું જણાય છે. અને છેવટે તે જેમાં તરંગોના સમૂહ અંદર જ લીન થઈ ગયા હોય એવી સ્વચ્છ જળવાળી નદી જેવા પરબ્રહ્મરૂપ જ થઈ જાય છે. તે પછી છઠ્ઠું નિર્વાણ પ્રકરણ કહ્યું છે. તેમાં 14,500 શ્લોકો છે અને તે જ્ઞાનરૂપી મહાન પુરુષાર્થને આપનારું છે. એ પ્રકરણ યથાર્થ સમજાયાથી મૂળ અવિદ્યાનો પણ નાશ થાય છે, અને તેથી સઘળી કલ્પનાઓની શાંતિવાળું પરમ કલ્યાણરૂપ નિર્વાણ પ્રાપ્ત થાય છે. નિર્વાણ પામેલો પુરુષ નિર્વિષય થાય છે, ચૈતન્યના પ્રકાશરૂપ થાય છે, જ્ઞાનરૂપ થાય છે, ઉપાધિઓથી રહિત થાય છે, વાદળા વિનાના આકાશના ગર્ભ જેવો સ્વચ્છ થાય છે, અને સંસાર સંબંધી સઘળી ભ્રાંતિઓથી મુક્ત થાય છે. તે જગતની ક્રિયાઓથી પરવારી ચૂકે છે અને કૃતાર્થતાને લીધે સુસ્થિત થાય છે. જેમાં સર્વ લોકોના પ્રતિબિંબ પડે એવા હીરાના સ્તંભની પેઠે તે નિર્લેપ થઈ જાય છે, અને આકાશની પેઠે નિર્લેપ થઈ જાય છે, અને ઘણા ઘણા બ્રહ્માંડોને ગળી જઈને તે અત્યંત તૃપ્તિવાન થાય છે, અને સઘળા બાહ્ય ભોગોથી તે શૂન્ય થાય છે. ત્યારે તે શરીર, ઇન્દ્રિયો, દેવતા, ત્યાજ્ય તથા ગ્રાહ્ય એઓના વિચારથી રહિત થાય છે. શરીરવાળો છતાં પણ શરીર વગરનો થાય છે, અને સંસારવાળો છતાં પણ સંસાર રહિત થાય છે. તે ચૈતન્યમય થાય છે, અને કઠિન પથરાના ગર્ભની પેઠે બીજા પદાર્થના પ્રવેશને અયોગ્ય થાય છે. તે જગતને પ્રકાશ આપનાર ચૈતન્યાત્મક સૂર્યરૂપે પરમ પ્રકાશરૂપ થાય છે. તે છતાં દ્રશ્ય પદાર્થો નહીં રહેવાને લીધે તે ગાઢા અંધકારના ગાંગડાની પેઠે પરમ અંધ જેવો થઈ જાય છે. તે સંસારની દુષ્ટ ખટપટોથી મુક્ત થાય છે, અને આશારૂપી વિસૂચિકાથી મોકળો થાય છે. તે અહંકારરૂપી પિશાચને જોતો નથી, અને શરીર રહિત છતાં પણ તે બીજાઓને શરીરી હોય તેવો લાગે છે. મહામેરુ પર્વતના કોઈક ફૂલમાં એકાદ ભમરી બેઠી હોય છે, તેમ બ્રહ્મરૂપ થયેલા એ જીવન મુક્ત પુરુષના કરોડો રૂંવાડામાંના એક રૂંવાડા જેવી અવિદ્યાના એકાદ ભાગમાં આ જગતનું સૌંદર્ય વાસ કરીને રહે છે. મહામેરુ પર્વતના કોઈક ફૂલમાં એકાદ ભમરી બેઠી હોય છે, તેમ બ્રહ્મરૂપ થયેલા એ જીવનમુક્ત પુરુષના કરોડો રૂંવાડામાંના એક રૂંવાડા જેવી અવિદ્યાના એક ભાગમાં આ જગતનું સૌંદર્ય વાસ કરીને રહે છે. જે વ્યાપક ચૈતન્યરૂપ પરબ્રહ્મના ઉદરમાં એક એક પરમાણુ જેટલા ભાગમાં હજારો બ્રહ્માંડોની રચનાઓને બનાવીને જુએ છે, તે પરબ્રહ્મ જીવન મુક્તના સ્વરૂપભૂત છે. જે વ્યાપક ચૈતન્યરૂપ પરબ્રહ્મના ઉદરમાં એક એક પરમાણુ જેટલા ભાગમાં હજારો બ્રહ્માંડોની રચનાઓને બનાવીને જુએ છે, તે પરબ્રહ્મ જીવન મુક્તના સ્વરૂપભૂત છે. જીવન મુક્ત થયેલા મહામતી પુરુષના હૃદયની વિશાળતાનું માપ સેંકડો અને લાખો વિષ્ણુઓથી, શિવોથી કે બ્રહ્માઓથી પણ કરી શકાતું નથી, કારણ કે સર્વોત્તમ બ્રહ્મરૂપ થયેલા જીવન મુક્તના હૃદયની વિશાળતા અપાર જ છે. જીવન મુક્ત થયેલા મહામતી પુરુષના હૃદયની વિશાળતાનું માપ સેંકડો અને લાખો વિષ્ણુઓથી, શિવોથી કે બ્રહ્માઓથી પણ કરી શકાતું નથી, કારણ કે સર્વોત્તમ બ્રહ્મરૂપ થયેલા જીવન મુક્તના હૃદયની વિશાળતા અપાર જ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો ગ્રંથ વિભાગ નામનો સર્ગ 17મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો.